If you spare a little of your imagination, it is a film to describe to you the effect of cymatic frequencies on matter. Everything owes its existence solely and completely to sound. સો તમે જોઈ શકો છો કે ધ્વનિ તરંગો અને એની જે પેટર્ન બનતી જોઈએ છે, જો તમે આ વિડીયોને ધ્યાનથી જોયું હશે તો તમને દેખાયું હશે કે તરંગો કેવી રીતે કામ કરે છે. તમે ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે કેમ છો, જય શ્રી કૃષ્ણ, અને હું તમને કહું કેમ છો, જય શ્રી કૃષ્ણ, કેટલો ડિફરન્સ છે. આ જ ડિફરન્સ છે ફ્રીક્વન્સીમાં. આપણે બધા જ શિવ છીએ, આપણે બધા જ. ફોર એક્ઝામ્પલ હું અગ્નિનું એક્ઝામ્પલ આપું તો અગ્નિ શું છે? અગ્નિ છે, પણ એનું આઈડેન્ટિફિકેશન શેનાથી થાય છે? એની અંદર જે ગરમી છે, એની અંદર જે ઉર્જા છે તેનાથી. ગરમી વગર અગ્નિનું કોઈ આઈડેન્ટિફિકેશન જ નથી. તેવી રીતે આપણે બધા એક જ છીએ, પણ આપણે અલગ અલગ કેમ છીએ? કોઈની ફ્રીક્વન્સી વધારે, કોઈની ફ્રીક્વન્સી હાઈ કેમ છે? શક્તિને લીધે, એનર્જીને લીધે. આપણે લાઈફમાં જે પણ એક્સપિરિયન્સ કરી રહ્યા છે અત્યાર સુધી, તે આપણી અંદરની જે શક્તિ છે તે કઈ તરંગો, કઈ ફ્રીક્વન્સી પર છે એના ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે કેવી લાઈફ ને કેવું જીવન નો અનુભવ કરી રહ્યા છે, કેવા સંબંધોનો અનુભવ કરી રહ્યા છે, કેવી વસ્તુઓ આપણે લાઈફમાં અટ્રેક્ટ કરી રહ્યા છે, આકર્ષિત કરી રહ્યા છે. અને એના જ વિશે તો આ જ વસ્તુને શું કહેવાય છે? બાયોહેકિંગ. બાયોહેકિંગ આપણે ઘણી બધી રીતે કરી શકીએ છીએ. બાયોહેકિંગનો મતલબ શું છે?
ફોર એક્ઝામ્પલ, આપણે જો બહુ વધારે ખાઈ લીધું હોય અને ડાયજેશન સારું નહીં હોય તો આપણે ઉપવાસ કરી લઈએ છીએ, ફાસ્ટિંગ કરી લઈએ છીએ. એ પણ એક પ્રકારનું બાયોહેકિંગ છે. સનલાઇટ, આપણે રોજ સવારે સૂર્યની ફ્રીક્વન્સી લઈએ છીએ, એ પણ બાયોહેકિંગ છે. સૂર્યની ફ્રીક્વન્સી વગર આપણું અસ્તિત્વ જ નથી. વિટામિન ડી જ્યારે બને છે આપણા બોડીમાં, એ ઓલરેડી છે, બટ એ એક્ટિવેટ થવું બહુ જરૂરી છે. એ સૂર્ય જ્યારે ની કિરણો જ્યારે આપણી સ્કિન પર ટચ થાય છે ને, તો જ એ એક્ટિવેટ થાય છે, અને તો જ આપણા બોડીમાં કેલ્શિયમ એબ્ઝોર્બ થાય છે. એના વગર એ પોસિબલ જ નથી. સો મિત્રો, કેટલું ઇમ્પોર્ટન્સ છે તરંગોનું, ફ્રીક્વન્સીનું આપણા જીવનમાં. પણ જો આપણને ખબર પડી ફ્રીક્વન્સી આપણા બોડીમાં કે આપણા માઇન્ડને કઈ ફ્રીક્વન્સીની જરૂર છે પર્ટિક્યુલરલી એ સેમ ટાઈમમાં, તો એવા જ એક પ્લેટફોર્મ વિશે, એવી જ એક ટેકનોલોજી વિશે, એવા એક અદ્યતન સાધન વિશે હું તમને બતાવવા જઈ રહી છું. તો આપણે સોસાયટીમાં ઘણી બધી ચેલેન્જીસ, ઘણા બધા ઇશ્યુઝ આપણે ફેસ કરીએ છીએ. આપણા સામાજિક હેલ્થની વાત કરીએ તો હેલ્થ શું છે? હેલ્થ ખાલી ફિઝિકલ હેલ્થ નથી. ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ, સ્પિરિચ્યુઅલ અને સોશિયલ હેલ્થ અને ફાઇનાન્શિયલ હેલ્થ, આ બધી વસ્તુ જો સાથે બેલેન્સમાં હોય ને તો આપણે હેલ્ધી કહીએ. પણ એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? ઇમોશન્સ. લોકો ઇમોશનલ ઇશ્યુઝથી, ભાવનાત્મક ચેલેન્જીસ ફેસ કરી રહ્યા છે, જેમ કે ડિપ્રેશન, એન્ઝાયટી, લર્નિંગ એટલે કે શીખવાની અને કોન્સન્ટ્રેશન, ફોકસ કરવાની પ્રોબ્લેમ, ફેમિલી રિલેશનશિપની પ્રોબ્લેમ્સ, પેઇન, ઇન્જરી જે થયા કરતી હોય છે, ઇન્સોમનિયા, ઊંઘ નહીં આવવી, એક્ઝોશન્સ, થાક લાગવો, સ્ટ્રેસ, વર્કનું સ્ટ્રેસ, ફેમિલીનું સ્ટ્રેસ, હોર્મોનલ ઇમ્બેલેન્સ, ઓકે, અને લોસ ઓફ ડાયરેક્શન, અનવર્ધીનેસ એટલે કે જીવનમાં કઈ દિશા, આપણે દિશાહીન, એવું સમાજમાં લોકો છે જે લોકો દિશાહીનતા ફીલ કરે છે. તો એનું સોલ્યુશન શું છે? જો આ બધા સોલ્યુશન મળી જાય તો પછી આપણે એક સારા અને સ્વસ્થ સમાજની રચના કરી શકીએ છીએ. આપણે પોતાને એક સારા જીવન કે સારા લેવલ સુધી પહોંચાડી શકીએ છીએ. સો આનું સોલ્યુશન શું છે? તો આપણે દુનિયામાં 1.5 બિલિયન લોકો, ઘણી બધી પ્રોબ્લેમ, જેમ કે ક્રોનિક ઇલનેસીસ, આપણે તો ખબર જ છે કે ડાયાબિટીસ છે. ઇન્ડિયામાં ડાયાબિટીસ એટલે બહુ જ કોમન છે. આપણે કહીએ બહુ ટેવાઈ ગયા છે, કઈ નથી, પણ ડાયાબિટીસ છે. જ્યારે પણ હું પેશન્ટ્સને પૂછું કે શું છે તમને, કોઈ તકલીફ છે, કે ના કોઈ તકલીફ નથી, બસ ડાયાબિટીસ અને બીપી છે. મતલબ કે આ તો બહુ કોમન વસ્તુ થઈ ગઈ છે. ડાયાબિટીસ, બીપી હોવું, ઇટ્સ વેરી કોમન. ગ્લોબલ પ્રિવેલન્સ, ઇન્સોમનિયા, ઊંઘ નહીં આવવી, આ બધી વસ્તુઓ એક સિગ્નલ છે. તમારું બોડી છે ને એ બેસ્ટ ડોક્ટર છે. તમારું શરીર તમને સિગ્નલ આપે છે આ બધી ઇમ્બેલેન્સીસથી. આજે 30-50% પોપ્યુલેશન, 30-50% વર્લ્ડ વાઇડ માંથી લોકો આટલા પર્સેન્ટેજ પર ઊંઘ નહીં આવવાની સમસ્યાથી પીડાય છે. એ બહુ સામાન્ય લાગે છે, પણ એ ઊંઘની સમસ્યાથી જ ઘણી બધી પ્રોબ્લેમ્સ અને ઘણા બધા ચેલેન્જીસ આપણે ફેસ કરીએ છીએ, જેમ કે ફોકસ નહીં કરી શકવું. WHO એને નિયરલી 1 બિલિયન પીપલ, 1 બિલિયન એટલે ઓલમોસ્ટ 100 લાખ જેટલા લોકો જે મેન્ટલ ડિસઓર્ડર એટલે કે મોસ્ટ ઓફ ધ પ્રોબ્લેમ્સ સાયકોસોમેટિક છે. જે મેન્ટલ ડિસઓર્ડર એટલે કે આપણા બ્રેનથી સ્ટાર્ટ થાય છે, આપણા માઇન્ડથી સ્ટાર્ટ થાય છે. અને જો આપણું માઇન્ડ સરખું કરવામાં, આપણું બ્રેનની ફ્રીક્વન્સી સરખી કરવામાં આવે તો ઘણી બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે. સો સાયકોસોમેટિક નો મતલબ છે કે મનોવૈજ્ઞાનિક, એટલે કે મનથી જ ઘણી બધી પ્રોબ્લેમ્સ સોર્ટ આઉટ થઈ શકે છે, જો આપણે આપણા મનની, આપણી ચેતનાની ફ્રીક્વન્સી સરખી કરી શકીએ. અને એને જ ટેકનોલોજીકલ લેંગ્વેજમાં કહેવાય છે ઇન્ફોર્મેશન ફીલ્ડ. તો નિકોલા ટેસ્લા એક મહાન વૈજ્ઞાનિક હતા, જેમણે કીધું હતું, જે સિક્રેટ વિશે હું તમને બતાવવા જઈ રહ્યો છું તે આ છે કે તમને જો યુનિવર્સનું, બ્રહ્માંડનું સિક્રેટ જાણવું હોય તો એ છે એનર્જી, ફ્રીક્વન્સી અને વાઇબ્રેશન. શક્તિ, તરંગ અને કંપન, આ તરંગો જ છે જે ચારે બાજુ સર્વોપરી ફેલાયેલી છે. આપણી અંદર છે, આપણી બહાર છે, આખા બ્રહ્માંડમાં છે, સ્પેસમાં છે, દરેક જગ્યાએ છે, પાણીમાં છે. ઓકે, નદીનું વહેણ, નદી અને એક સામાન્ય તળાવના પાણીમાં શું ફેર છે? એની ફ્રીક્વન્સીમાં.
નદી સતત વહેતી જાય છે એટલે એ નદી કહેવાય છે. તળાવ એક જ જગ્યા પર સ્ટેગ્નન્ટ છે તો એટલે જ એ તળાવ કહેવાય છે. અને એટલે જ આઇન્સ્ટાઈન જેવા મહાન વૈજ્ઞાનિક જેમણે E=mc² નું બતાવ્યું હતું ફોર્મ્યુલા કે એનર્જી કેન ટર્ન ઇન્ટુ મેટર, અને મેટર એટલે કે દ્રવ્ય શક્તિમાં પરિવર્તિત થઈ શકે છે અને શક્તિ દ્રવ્યમાં. જેમ કે આપણે પંખો ચલાવીએ છીએ, પંખો ઇલેક્ટ્રિક એનર્જી એ કાઇનેટિક એનર્જી એટલે કે પંખાની જે કાઇનેટિક એનર્જીમાં ટર્ન થઈ જાય છે. તો એવરીથિંગ ઇઝ વાઇબ્રેશન, બધું જ વાઇબ્રેશન છે. જો આપણે એ વાઇબ્રેશનને એ લેવલ પર લાવીએ જે લેવલ પર આપણે લાવવા માંગીએ છીએ તો આપણે એ વસ્તુ અચીવ કરી શકીએ છીએ જેને આપણને ઈચ્છા છે, જેને આપણને ડિઝાયર છે. સો આપણે આ એક વિડીયો જોઈશું અને એના પરથી આપણને ખબર પડશે કે આ કેટલું ઇમ્પોર્ટન્ટ છે આપણા સ્વાસ્થ્ય માટે. ઓકે, One of the greatest inventors of all time, Nikola Tesla, the genius who lit the world, once said, "If you want to find the secrets of the universe, think in terms of energy, frequency, and vibration." Say you are listening to the radio in your car and do not like the music that you are hearing. What do? You change the frequency. What many people fail to realize is that we can take charge of our frequencies in the exact same way. We tend to reduce our body's anatomy down to a simplified version that consists of only flesh and blood. But everything on this planet, animals, plants, and water, are made of atoms, which produce, emit, and receive energy, which operates at a specific frequency. Everything, all our tissues, cells, organs, emotions, and thought patterns have their own unique electromagnetic fields, as do allergens, viruses, or bacteria. All things have a frequency, including you, the human body. You always want to be healthy, active, and balanced. That's what makes up Healy, a certified medical device and wearable with a quantum sensor that uses individually determined frequencies to stimulate specific areas of your body. Researchers like Dr. Carolyn McMacken and Nuno Nina have in their clinical practice the effect of tens of thousands of such frequencies studied and tested. The result of these decades of experience is now available to you, 144,000 gold frequencies all day, with an intuitive app that puts the future into your hands. Welcome to Healy World. તો આ એક એવી ટેકનોલોજી છે જેના વિશે હું પછી વાત કરીશ, પણ એના પહેલા હું એક બહુ જ ઇફેક્ટિવ અને બહુ જ એફિશિયન્ટ વ્યક્તિ વિશે વાત કરવા માંગુ છું. આપણે જ્યારે ટીનેજર હતા, જ્યારે 16-17 વર્ષના હતા, ત્યારે આપણને એવું કંઈક, જો તમે સાયન્સ સ્ટુડન્ટ હશો કોઈ પણ, તો તમે ભણ્યું હશે, ફિઝિક્સમાં કોઈ ચેપ્ટર હશે ક્વોન્ટમ ફ્રીક્વન્સીઝ વિશે. જ્યારે એ વાંચીને હું બહુ જ મેસ્મરાઇઝ થઈ જતી, એક્સાઇટ થઈ જતી હતી. અને ઘણાને એ બોરિંગ લાગ્યો હશે, કોઈ પડી નહીં હશે. આપણે બસ માર્ક્સ લાવવામાં પડેલા હતા બધા. બટ એ જ એજમાં એક એવા વ્યક્તિ જે ક્વોન્ટમ સાયન્ટિસ્ટ બન્યા, જેમને ક્વોન્ટમ ફ્રીક્વન્સી, ક્વોન્ટમ તરંગો વિશે જાણવામાં બહુ જ ઇન્ટરેસ્ટ હતો, અને એ 16 વર્ષની ઉંમરે એના ઉપર રિસર્ચ કરી રહ્યા હતા. અને એ ઉંમરમાં એમને ઘણા બધા સવાલો થતા હતા જેના જવાબ એમને મળી નહીં રહ્યા. અને એ જવાબ મેળવવા માટે એ ઇન્ડિયા આવ્યા, એ ભારત આવ્યા, કારણ કે ભારત આપણી સંસ્કૃતિમાં જ આ સાયન્સ પરોવાયેલું છે, દરેકે દરેક શાસ્ત્રોમાં. અને એમણે શાસ્ત્રોનું અધ્યયન કર્યું. ઋષિકેશ, માયાપુર રહ્યા, ઇસ્કોન, અને શ્રી કૃષ્ણના ડિવોટી, શ્રી કૃષ્ણના ભક્ત બની ગયા. અને તમને તો ખબર જ છે, જો શ્રી કૃષ્ણ વિશે ખબર પડે તો ક્વોન્ટમ સાયન્સ આપણા એન્શન્ટ એટલે કે આપણી જે પુરાતન વિજ્ઞાનમાં પરોવાયેલું છે. અને એમણે એ બધા શાસ્ત્રોનું સ્ટડી કર્યું, એના પ્રોફેસર બન્યા, અને એના પછી
ફરીથી એમણે એક એવી વસ્તુ દુનિયાને આપવાનું ડિસાઈડ કર્યું કે જેનાથી લોકો પોતાની દરેક પ્રકારની જે પણ મુશ્કેલીઓ છે તેનું સોલ્યુશન, તેનું નિદાન મેળવી શકે. અને એ સાયન્ટિસ્ટ છે, જો તમને દેખાય છે લેફ્ટ સાઈડ પર, એમણે ઘણી બધી બુક્સ લખી છે આપણી ઇન્ફોર્મેશન ફીડ પર. 5 તત્વો છે, બરાબર? ધરતી, આકાશ, અગ્નિ, વાયુ, પૃથ્વી, જળ. તેમાંથી આકાશ એટલે શું છે? ઇન્ફોર્મેશન ફીલ્ડ, આપણી આત્મા, આપણું સોલ, આપણી ઇન્ફોર્મેશન ફીલ્ડ. અને એના વિશે, આપણી જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફીલ્ડ છે એના વિશે એમણે ઘણી બધી બુક્સ, ઘણા બધા પુસ્તકો લખ્યા, ઘણા બધા પુસ્તકો પબ્લિશ કર્યા. એ છે આપણા સાયન્ટિસ્ટ મિસ્ટર માર્કસ સ્મિકા, જે જર્મનીના છે બટ ઇન્ડિયાથી બહુ જ ક્લોઝલી કનેક્ટેડ છે. અને એમણે ફિઝિક્સ અને ફિલોસોફી પર ઘણા બધા 25 જેવી બુક્સ અલગ અલગ 10 ભાષાઓમાં લખી. અને ફાઉન્ડર છે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ IACR અને ECR ના, અને લેક્ચરર રહ્યા છે ઇન્ટરનેશનલ કોંગ્રેસના ઓન સાયન્સ એન્ડ મેડિસિન. પણ એમણે જે આવિષ્કાર કર્યો એ તેમને લોકો સુધી પહોંચાડવા માટે કોઈ માધ્યમની જરૂર હતી. આજે દુનિયામાં તમને ખબર હશે તો થોમસ આલ્વા એડિસન આપણને ખબર છે કે એમણે બલ્બનો આવિષ્કાર કર્યો હતો. પણ તમને ખબર છે કે થોમસ આલ્વા એડિસન પહેલા વ્યક્તિ નહીં હતા કે જેમણે બલ્બનો આવિષ્કાર કર્યો. એમના પહેલા ઓલરેડી 2-3 જણાએ બલ્બ આવિષ્કાર કરી ચૂક્યા હતા. બટ થોમસ આલ્વા એડિસને શું કર્યું? એને પબ્લિશ કર્યું, એને વેચ્યું, એના નામ પર એક કંપની એસ્ટાબ્લિશ કરી, એક કંપનીની સ્થાપના કરી, પછી લોકો સુધી પહોંચાડી. આ રીઝનથી લોકો એમને યાદ કરે છે કે આ થોમસ આલ્વા એડિસન છે જેમણે બલ્બની શોધ કરી. પણ એમણે શોધ નહીં કરી, એમને લોકો સુધી પહોંચાડ્યું. તો માર્કસને પણ જોઈતું હતું કે આ જે આવિષ્કાર એમણે કર્યું છે તે લોકો સુધી પહોંચે. અને એના માટે એમણે પોતાના જ સ્ટુડન્ટ, પ્રીવિયસ સ્ટુડન્ટ ક્રિશ્ચિયન હાલ્પર, જે કો ફાઉન્ડર છે હેજ ફંડના, જે એન્જિનિયર છે બટ એ પણ કૃષ્ણ ડિવોટી છે, કૃષ્ણ ભગવાનના ભક્ત છે, અને એમના જ ડિસાઇપલ છે માર્કસના. અને એમણે બેકગ્રાઉન્ડમાં એમણે ઘણી બધી રિસર્ચ પોતે પણ કર્યા છે. પણ એ પોતે હેજ ફંડના માલિક છે. ઘણા બધા વીગન રેસ્ટોરન્ટ, આખી વીગન ચેઇન, જે કમ્પ્લીટલી શુદ્ધ શાકાહારી જે રેસ્ટોરન્ટ છે તે યુરોપમાં એમણે એમની ચેઇનના એ માલિક છે. અને એમણે આ ટેકનોલોજી પર ખર્ચ કરવા માટે માર્કસે એમની મદદ લીધી. અને ક્રિશ્ચિયન હાલ્પરને જ્યારે આ ટેકનોલોજીની ઇફેક્ટિવિટી, એમની અસરકારકતા ખબર પડી, ત્યારે એમણે જોયું કે ના, હું આમાં ઇન્વેસ્ટ નહીં કરીશ, હું આ જે પૈસા છે, એમણે $100 million માર્કસને આપ્યા એઝ અ ગિફ્ટ, એઝ અ દાન આપી દીધા, દાન કરી દીધા. એમને કોઈ ફાયદો કે એવું નહીં જોઈતું હતું આમાંથી. બટ આ ઇન્વેસ્ટમેન્ટથી શું થયું કે એમણે એક જર્મનીમાં હેડક્વાર્ટર્સ સ્ટાર્ટ કર્યું આ ટેકનોલોજી પર, જેને કહેવાય છે ટાઈમ વેવર, જે મેઇન ટેકનોલોજી છે. અને બર્લિનમાં એની મેઇન ઓફિસ છે, અને મેઇન્સમાં પણ છે. અને ડેવલપ કર્યા પછી એમણે આખી દુનિયામાં આ સેન્ટર્સ ઉભા કર્યા કે જેમાં તમે ફ્રીક્વન્સી દ્વારા, તો તમને દેખાઈ રહ્યું છે આ ઇમેજમાં કે એક સ્ત્રી છે જે એક લાંબી ચેર ઉપર સૂતી છે અને 2 હાથમાં ઇલેક્ટ્રોડ્સ, જે કોપરના ઇલેક્ટ્રોડ્સ છે, પકડીને બેઠી છે. અને જે ડોક્ટર છે તે આ જે એક વ્હાઇટ કલરનું લેપટોપની પાછળ જે એક નાનકડું મશીન છે તેનાથી એમની ફ્રીક્વન્સી, એટલે કે એમની તરંગોને એનાલાઇઝ કરી રહ્યા છે. અને આ જ જે ટેકનોલોજી છે એનું નામ છે ટાઈમ વેવર. પણ ટાઈમ વેવર એ એક એવી ટેકનોલોજી છે જે દુનિયામાં ઘણા બધા સેન્ટર્સ છે, ઇન્ડિયામાં, ભારતમાં જેના 10 સેન્ટર્સ છે. બટ આ ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે તમારે ડોક્ટર હોવું કમ્પલસરી હતું, ડોક્ટર હોવું જરૂરી હતું. અને પ્લસ એનો જે ચાર્જ છે, એની જે અમાઉન્ટ છે તે ઘણી, લાઈક ઓલમોસ્ટ 50 લાખથી કરોડ રૂપિયા જેવી હતી. અને એના જે સેન્ટર્સ છે તેના ઉપર તમને જો ટ્રીટમેન્ટ લેવી હોય, તમારે જો એની થેરપી લેવી હોય, તો એના માટેનો ચાર્જ અરાઉન્ડ, જો સિંગાપોર ડોલર્સમાં $200 થી $300 જેટલો ચાર્જ રહેતો હતો. ઇન્ડિયામાં પણ એટલા 12,000 થી 13,000નો ચાર્જ એક સિટિંગનો થતો હતો. અને આ કારણે, બટ છતાં પણ એટલી બધી ડિમાન્ડ છે એની કે લોકો આની થેરપીથી
ઘણા સારા રિઝલ્ટ મેળવી શકતા હતા. અને દુનિયામાં, આખી દુનિયામાં એના જે સેન્ટર્સ છે, ઓકે, એ 10 વર્ષથી આ ટેકનોલોજી બહુ જ સારી રીતે કામ કરી રહી હતી. બટ માર્કસ ખુશ નહીં હતા. કેમ ખુશ નહીં હતા? કારણ કે એ જોઈ શકતા હતા કે ખાલી પૈસાદાર, કે જે લોકો ધનવાન છે, જે અપર મિડલ ક્લાસ થી પણ ઉપરના લોકો છે, એ લોકો જ આ જે ટેકનોલોજી છે તેનો ફાયદો ઉઠાવી રહ્યા હતા. બટ સામાન્ય લોકો, આપણા જેવા લોકો જે મિડલ ક્લાસ, અપર મિડલ ક્લાસ લેવલના છે, એ લોકો આનો ફાયદો ઉઠાવી નહીં શકતા હતા. અને માર્કસ ઈચ્છતા હતા કે આ જે ટેકનોલોજી છે, આ ફાયદો છે, તે લોકો દરેક ઘર સુધી પહોંચે. તમે જોયું હશે કે આ હાર્વર્ડ માર્ક I એ સુપર કમ્પ્યુટર, દુનિયાનું સૌથી પહેલું કમ્પ્યુટર, જેની સાઇઝ તમે જોઈ શકો છો આટલી મોટી છે, અને એને યુઝ કરવા માટે તમારે કાં તો કમ્પ્યુટર એન્જિનિયર બનવું બહુ જ જરૂરી છે. પણ એ જોઈને તમે સ્ટીવ જોબ્સ, તમને યાદ હશે તો સ્ટીવ જોબ્સે શું કર્યું? આ મોટા કમ્પ્યુટરને એક નાનું સ્વરૂપ આપી દીધું, ડેસ્કટોપના ઇન્વેન્શનથી. અને ડેસ્કટોપના ઇન્વેન્શનથી આ મોટા કમ્પ્યુટર નાના લેપટોપ બની ગયા. અને નાના લેપટોપથી આજે તમે જોઈ શકો છો કે આપણા હાથમાં એ કમ્પ્યુટર છે. બટ આપણને એન્જિનિયર થવાની જરૂર નથી. અને આ જ વસ્તુથી પ્રેરિત થઈને માર્કસે પણ આ જ વસ્તુ કરી. આ જે ટેકનોલોજી દુનિયામાં પહેલી વાર નથી. એના પહેલા પણ ડોક્ટર રોયલ રાઇફ કરીને એક ડોક્ટર હતા, જે આ ફ્રીક્વન્સી થેરપી મિકેનિઝમનો ઉપયોગ કરી ચૂક્યા હતા. બટ એ મેડિકલ ડોક્ટર, મેડિકલ ફિલ્ડમાં પણ એમણે કેટલા બધા કેન્સર પેશન્ટ્સને સારા કર્યા, છતાં એમને એટલું બધું એન્કરેજમેન્ટ નહીં મળ્યું. કેમ? કારણ કે એમને કમર્શિયલી એને સ્પ્રેડ નહીં કર્યું હતું, એક કંપની તરીકે એને લોકો સુધી પહોંચાડ્યું નહીં હતું. બટ માર્કસે એ કરી બતાવ્યું ક્રિશ્ચિયન હાર્પરની મદદથી. અને એમણે શું કર્યું કે જે મોટું ટાઈમ વેવર છે તેનું શું કર્યું કે ટાઈમ વેવર દુનિયાના જે બધા 10 વર્ષના જે પણ ટ્રીટમેન્ટ છે અને પેશન્ટ છે, જે દર્દીઓ છે, એની બધાની જે ટ્રીટમેન્ટ છે, તેના જે નિદાન છે, તે બધા, અને એ ઓલમોસ્ટ 20 કરોડ જેટલા ટ્રીટમેન્ટ, 20 કરોડ જેટલી જે થેરાપીઝ છે, તે બધાનો ડેટા કલેક્ટ કર્યો. અને એ કલેક્ટ કરીને AI, એટલે કે 2006માં ટાઈમ વેવર ઓલરેડી શરૂઆત થઈ હતી. બટ 2013 આવતા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની મદદથી માર્કસે આજે 10 વર્ષના એમના જે બધા ટાઈમ વેવરના જે પણ થેરપી અને નિદાન છે, તેને ક્લાઉડ દ્વારા ભેગા કરીને એક નાનું વર્ઝન આપ્યું ટાઈમ વેવરને, જેનું નામ છે હીલી. સો હીલી આજે એ રીતે અપ્રોચેબલ થઈ ગયું છે કે લોકો, સામાન્ય લોકો પણ એને સારી રીતે યુઝ કરી શકે. સો ટીમ will start one video. Experience Healy, smart device developed for you to live a balanced life with confidence and comfort. The Healy is a high-tech wearable to support and empower you through a multifaceted approach. It uses individualized microcurrent frequencies, IMF programs, with over 9 million different frequencies designed to promote well-being and vitality. All things in the universe are constantly in motion and vibrate at various frequencies. These frequencies are known to bring form, order, and coherence. Even your body is a system that will only thrive when in natural balance and order. This is where the Healy comes in to harmonize your bioenergetic field. You can operate the device with the Healy app, bringing balance to key aspects of your life. Working, exercising, relaxing, sleeping, and many more. Made in Germany, this innovation was developed by doctors, scientists, and engineers, bringing to life Marcus Schmieka's vision of making holistic health accessible to every human being on this planet. Not only that, the device is also patented and supported by studies designed to fit into your lifestyle. The Healy is compact, travel-friendly, light in weight, and big in impact. Whether you're a holistic health enthusiast, high achiever, or someone aiming to do better,
Find a sense of belonging in a network of like-minded people seeking a fulfilling future. Healy, frequencies for your life. So, Healy, frequencies for a life. ઇમેજિન તમે રેડિયોમાં ટ્યુન ઇન કરવું છે, એટલે કે તમને કોઈ વસ્તુ નથી ગમતી, તમે કોઈ સોંગ સાંભળો છો, બટ તમને એ સોંગ, તમને સંગીત ગમતું નથી, તમારા કાનને એટલું બધું કર્ણપ્રિય નથી, બટ એટલે તમે એને ચેન્જ કરી દો છો. જેમ કે તમે રેડિયો સાંભળો છો તો તમે એની ફ્રીક્વન્સી એના હર્ટ્સ તમે ચેન્જ કરો છો. એવી જ રીતે જો આપણને લાઈફમાં કોઈ વસ્તુ નહીં ગમતી હોય, કે કોઈ વસ્તુ આપણને તકલીફ આપી રહી હોય અને કોઈ વસ્તુમાં આપણે સંઘર્ષ કરી રહ્યા હોય અને એને આપણે ઈઝી બનાવવી હોય, કે એને આપણે એક્સેપ્ટેબલ બનાવવી હોય, કે પછી એક સારા લેવલ પર જવું હોય, કેમ આપણે ટ્યુન ઇન નહીં કરી શકીએ? અને એ છે હીલી. કે હીલી આપણી બોડીની કોઈ પણ પેઇન છે, કે પછી કોઈ પણ પ્રકારની તકલીફો છે, ડિસીઝ એટલે કે રોગ જેવું કંઈ હોતું નથી શરીરમાં. શરીર ખાલી આપણને સિગ્નલ આપી રહ્યો છે કે અહીંયા આપણે થોડુંક ટ્યુન ઇન કરવાની જરૂર છે, અને હીલી એ જ કરી રહ્યો છે. આપણા બધા પાસે હીલિંગ એનર્જી ઓલરેડી છે, બટ શું છે કે ઘણા બધા બ્લોકેજીસ છે, ઘણા બધા લેયર્સ છે, અને ઇમોશન્સ અને ભાવનાઓ અને જે તરંગો છે આપણી, એ બહુ મોટો રોલ પ્લે કરે છે. જો આપણે એ વસ્તુને અનબ્લોક કરી દઈએ, એ બધા જે બ્લોકેજીસ છે તેને અનબ્લોક કરી દઈએ, તો આપણે ઘણી બધી સારી વસ્તુ આપણી લાઈફમાં આપણે અટ્રેક્ટ કરી શકીએ છીએ. અને હીલી એ જ વસ્તુ કરે છે, એ ખાલી બેલેન્સ કરે છે, એને એક સારા સ્થાન ઉપર લઈ આવે છે. સો નેક્સ્ટ આપણે જશું કે હીલીમાં તમે એમ થતું હશે કે આ એટલું ઇફેક્ટિવ કેવી રીતે હોઈ શકે, બટ કોઈ પણ ટેકનોલોજી જ્યારે લોકો સુધી પહોંચાડવામાં આવે છે તો એ ઘણા બધા ટેસ્ટમાંથી પસાર થઈ શકતી હોય છે, ઘણા બધા ટેસ્ટમાંથી, પ્લેસિબો, ડબલ પ્લેસિબો ટ્રાયલ્સ, ક્લિનિકલ ટ્રાયલ્સમાંથી આ જે ટેકનોલોજી છે એને પણ પસાર થવું પડ્યું. આ બધા જે પેટન્ટ્સ છે, આ હાઈલી પેટન્ટેડ, હાઈ લેવલ સિક્યોરિટી કમ્યુનિકેશન ટેકનોલોજી છે, જેના ટેસ્ટ એન્ડ ટ્રાયલ્સ 6 વર્ષ સુધી થયા. 6 વર્ષ લાગ્યા હીલીને કમ્પ્લીટલી અપ્રૂવ થવા માટે. અને સાયન્સ બેઝડ, આખરે એ એક સાયન્સ બેઝડ અને મેડ ઇન જર્મની ટેકનોલોજી છે, હાઈલી પેટન્ટેડ ટેકનોલોજી. આજે એની જે પેટન્ટ્સ છે તે દુનિયામાં ઘણા બધા ટેકનોલોજીના જે આવિષ્કાર કરતા છે, એ લોકો પોતાની ટેકનોલોજીને લોકો સુધી પહોંચાડવા માટે આ પેટન્ટ્સ માટે વર્ષ કાઢતા હોય છે. અને એને એકચ્યુઅલી ઘણીવાર એટલા વર્ષો લાગી જાય છે કે મળવું, અપ્રૂવ થવું અઘરું પડી જાય છે. બટ કેમ હીલીને આ પેટન્ટ્સ મળી? કેમ હીલી આજે અપ્રૂવ થયું છે યુરોપિયન યુનિયન અને FDA જેવી મોટી સંસ્થાઓમાં? એનું એક રીઝન છે કે એનું જે ટેકનોલોજી, એની જે સત્યતા છે, એની જે સાચી ઇન્ટેન્સિટી છે, તે આ છે કે આપણું બોડી, આપણું શરીર જે છે તે ટિશ્યુઝ એટલે કે પેશીઓ અને ઓર્ગન્સ એટલે કે શરીરના જે પણ ઓર્ગન્સ છે, કિડની છે, લીવર છે, હાર્ટ છે, ઓકે, એ બધાથી બનેલું છે. બટ એ બધું શેનાથી બન્યું છે? કોષોથી, સેલ્સથી. દરેક શરીર એટલે કે હાર્ટ છે કે પછી કિડની છે, લીવર છે, એ શેનાથી બન્યું છે? કોષોથી બન્યું છે. કોષ એ આપણા બોડીના એક જેમ કે આપણી બિલ્ડિંગ છે તો બિલ્ડિંગમાં ઈંટ છે, તેવી રીતે આપણા શરીરમાં કોષો છે. કોષો શેનાથી બન્યા છે? મોલેક્યુલ્સ એટલે કે અણુઓથી. અને અણુઓ શેમાંથી બન્યા છે? પરમાણુથી, એને કહેવાય છે એટમ્સ. અને પરમાણુ શેમાંથી બન્યા છે? તમે જો ખ્યાલ હશે તો ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન જે સબ એટમિક પાર્ટિકલ્સ છે. અને સબ એટમિક પાર્ટિકલ્સ શેનાથી બન્યા છે? એનર્જી, ફ્રીક્વન્સી અને વાઇબ્રેશન્સથી. તો એટ ધી એન્ડ બધું જ એનર્જી છે, બધું જ ફ્રીક્વન્સી છે અને બધું જ વાઇબ્રેશન છે. અને જો આ લેવલ પર વર્ક કરવામાં આવે તો આપણા શરીરનું જે ડીએનએ સુધીની જે પ્રોબ્લેમ છે, એટલે કે આપણી જે લિનેજ, આપણા બ્લડ બાપ દાદાઓમાંથી આવેલી જે પણ પ્રોબ્લેમ છે તે પણ સોર્ટ આઉટ થઈ શકે છે. પણ એને માટે શું થઈ શકે છે? એમ હીલી કેવી રીતે કામ કર્યું છે? હીલી શું કરે છે? ઇન્ડિવિજ્યુઅલાઇઝ માઇક્રો ફ્રીક્વન્સી, એટલે કે આપણી જે બાયો એનર્જેટિક ફિલ્ડ છે, બરાબર છે, એને કરેક્ટ કરવા માટે. એટલે કે જ્યારે આપણે
રોગિસ્ટ એટલે કે રોગવાળી સિચ્યુએશનમાં હોય ત્યારે આપણી જે બાયોએનર્જેટિક ફિલ્ડ છે તેમાં ડિસ્ટર્બન્સ હોય, અને એને સરખું એટલે કે એને વ્યવસ્થિત કરવા માટે માઇક્રો કરંટ અર્થ પર પણ છે. ફોર એક્ઝામ્પલ, આપણને સારું નહીં લાગતું હોય, ઘણીવાર આપણે જમીન પર ઘાસમાં બેર ફૂટેડ ચાલતા હોઈએ છીએ ચપ્પલ વગર, તો આપણને સારું ફીલ થતું હોય છે. એ શું છે કે અર્થ આપણની માઇક્રો કરન્ટ્સને લીધે આપણને સારું ફીલ થાય છે. સો આ એ જ વસ્તુ છે. સો માઇક્રો કરંટની ઇફેક્ટિવિટી શું છે, એની અસરકારકતા શું છે, એના પર આપણે આગળ વધીએ. સો નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. સો આપણા સેલ્સ છે તેની અંદર કે સેલ આ જે માઇક્રો કરન્ટ છે તે શું કરી રહ્યા છે આપણા શરીરમાં. તો અમાઇનો એસિડ શું છે? આપણું જે પ્રોટીન છે, પ્રોટીન સૌથી ઇમ્પોર્ટન્ટ જે દાળ અને કઠોળમાંથી મળે છે, જે સૌથી મોટું બંધારણ આપણા શરીર માટે છે તે પ્રોટીન છે. અને પ્રોટીન શેનાથી બને છે? અમાઇનો એસિડ્સથી. સો અમાઇનો એસિડ નું જે સિન્થેસિસ છે એટલે કે એનું જે બનાવટ છે, બનવા માટેની પ્રક્રિયા છે, તે માઇક્રો કરન્ટ્સથી 40% વધી જાય છે. બીજું છે પ્રોટીન સિન્થેસિસ, અને કારણ કે અમાઇનો એસિડ 40% વધી ગયું એટલે પ્રોટીન સિન્થેસિસ એટલે કે પ્રોટીન બનવાની જે પ્રક્રિયા છે શરીરમાં, જે આપણા માટે બહુ જ જરૂરી છે, તે 70% વધી જાય છે. અને એને લીધે પ્રોટીન સિન્થેસિસ વધી ગયું. હવે બીજું શું થઈ રહ્યું છે? એટીપી પ્રોડક્શન. એટીપી શું છે વળી? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, એટલે કે જ્યારે આપણે કોઈ ખાવાનું ખાઈએ છીએ, ઓકે, જેમ કે આપણે શુગર ખાધી, શુગર ગ્લુકોઝમાં ટર્ન થયું, ગ્લુકોઝ હજી નાના પાર્ટિકલ્સમાં વિભાજિત થયું, અને એટ ધી એન્ડ શું મળે છે? એનર્જી મળે છે. તો આ એનર્જીના જે કણો છે તે શું છે? એડિનોસાઇન, એટીપી પ્રોડક્શન એ આપણું બોડીમાં એનર્જી રિલીઝ કરે છે, શક્તિ રિલીઝ કરે છે. અને એ કેટલું થાય છે? 500% વધી જાય છે જસ્ટ માઇક્રો કરન્ટ, માઇક્રો ફ્રીક્વન્સી લેવાથી. હવે આ એક પોટેન્શિયલ મોડેલ છે જે આપણા એક ઘણા અસરકારક સાયન્ટિસ્ટ બિયોન રોબર્ટ ઓ બેકર અને બિયોન નોનસ્ટ્રોમે પબ્લિશ કરેલું, જે નોબેલ પ્રાઇઝ વિજેતા બંને સાયન્ટિસ્ટ છે, અને નોબેલ પ્રાઇઝના જે પેપર પ્રેઝન્ટેશન થતા હોય તેમાં એમણે આ જે મોડેલ છે, જે તમને દેખાઈ રહ્યું છે ચાર્ટમાં, એમણે બતાવ્યું હતું કે તમારા સેલ્સ છે, તમારા જે કોષો છે, તમે જ્યારે બીમાર સ્થિતિમાં હો, ઓકે, એકદમ તમે જ્યારે હેલ્ધી હો ત્યારે -70 to 90 મેગાહર્ટ્ઝ જેટલું તમારું સેલ મેમ્બ્રેન પોટેન્શિયલ એટલે કે કોષનું જે વોલ્ટેજ છે તે પોટેન્શિયલ એટલા મેગાહર્ટ્ઝ સુધી હોય છે. પણ જ્યારે એ લો થાય છે, નીચે જાય છે, જેમ કે 50 to 60 જાય છે, બરાબર છે, ત્યારે એ કેવી સિચ્યુએશન ક્રિએટ કરે છે આપણા શરીરમાં? રોગની, એટલે કે તાવ આવવો, સોજો થવો, બધી પ્રોબ્લેમ્સ, પેન થવું, એ બધી વસ્તુઓ ત્યારે થાય છે જ્યારે આપણું જે સેલ મેમ્બ્રેન પોટેન્શિયલ છે આટલા લેવલ પર પહોંચે છે. અને હજી નીચા લેવલ પર જાય, જેમ કે 30 to 40, 30 થી 40 મેગાહર્ટ્ઝ પર જાય, તો શું થાય છે? કોષો એકદમ અનકન્ટ્રોલ થઈ જાય છે, એટલે કે એ બહુ જ વધારે જલ્દી ફાસ્ટ વિભાજિત થઈ રહ્યા છે. એટલે કે સેલ ડિવિઝન, જે સેલ બનવાનું જે પ્રક્રિયા છે તે અનકન્ટ્રોલ, અનિયંત્રિત થઈ જાય છે. અને આ લેવલ પર શું થાય છે? ટ્યુમર, કેન્સર, આ બધી સિચ્યુએશન આ લેવલ પર થાય છે. અને એટલે જ જો આપણે માઇક્રો ફ્રીક્વન્સીઝ લેવાથી આપણું જે સેલ મેમ્બ્રેન પોટેન્શિયલ સારા લેવલ પર આવવાનું શરૂ થાય, તે લેવલને લીધે આપણે એક સારી અને સ્વસ્થ શારીરિક અને માનસિક સ્થિતિમાં પહોંચી શકીએ છીએ. અને એટલે જ ફ્યુચર મેડિસિન, આઇન્સ્ટાઈને ઓલરેડી કીધું છે કે ફ્યુચર મેડિસિન વિલ બી ધ મેડિસિન ઓફ ફ્રીક્વન્સી. અને એ આજે થઈ રહ્યું છે. જો તમે ડોક્ટર રેડ્ડી વિશે જાણતા હશો, બહુ જ ફેમસ ડોક્ટર રેડ્ડીના ઘણા બધા પ્રોડક્ટ્સ તમે લીધા હશે, તો ડોક્ટર રેડ્ડીની લેબમાં હવે એમણે સ્ટાર્ટ કર્યું છે માઇગ્રેન માટે ફ્રીક્વન્સી થેરપી. અને શું છે એની કોસ્ટ? 15 થી 16,000 ખાલી એક સિટિંગ માટે. કેન યુ ઇમેજિન? પણ ઇમેજિન, આપણી પાસે એક એવી ટેકનોલોજી છે કે જે એનાલાઇઝ કરે છે આપણી દરેક વસ્તુ. અને હું બહુ જ જલ્દી તમને એના વિશે જણાવવા માંગુ છું. નેક્સ્ટ સ્લાઇડ. સો તમે જોઈ શકો છો કે આજની જે ઇન્ડસ્ટ્રી છે તેમાં જે વેરેબલ છે, જે આપણી વેરેબલ ટેકનોલોજી છે, તેની ડિમાન્ડ કેટલી વધી રહી છે. ઓકે, 50 મિલિયન એપ્લિકેશન્સ છે હીલી ટેકનોલોજીમાં. ઓકે, આ ટેકનોલોજીમાં આ દેખાય છે બહુ જ નાનું,
એકદમ નાનકડું દેખાય છે, બટ ખાલી ટીપ ઓફ ધ આઈસબર્ગ છે. દરિયાની નીચે એટલા બધા એકચ્યુઅલી પ્રોગ્રામ્સ છે એના સોફ્ટવેરમાં કે તમે કોઈ પણ સિચ્યુએશન પકડશો તમને એના પ્રોગ્રામ મળી જશે. અને આજે 2500 થી વધારે પ્રેક્ટિશનર્સ અને હેલ્થ કન્સલ્ટન્ટ્સ હીલીને યુઝ કરી રહ્યા છે. કેમ? ધેર ઇઝ અ હોલિસ્ટિક હેલ્થ એડવાઇઝરી બોર્ડ, કે હોલિસ્ટિક હેલ્થ, આ જે બધા હેલ્થ એડવાઇઝરી બોર્ડ છે તેમાં ઘણા બધા ડોક્ટર્સ છે, સાયન્ટિસ્ટ છે, થેરાપિસ્ટ છે, જે લોકોએ જેમ કે નુનો નીના છે, નુનો નીના એ ગોલ્ડ સાયકલ, અહીંયા આપણા હીલીમાં એક ગોલ્ડ સાયકલ છે, ડિટોક્સ કરવા માટેની સાયકલ છે, તેમાં 9 મિલિયન ફ્રીક્વન્સીઝ, ખાલી 9 એક ટેકનોલોજીમાં 9 મિલિયન ફ્રીક્વન્સીઝ જનરેટ કરી શકે છે આપણા બોડી માટે, પર્ટિક્યુલરલી આપણા માટે. ઓકે, પછી છે આપણા ડોક્ટર નીતા શાહ જે મુંબઈના છે, હોમિયોપેથી, ડોક્ટર કેરોલિન મેકમેકેને એક નવી ટેકનોલોજી હીલી સાથે ઇન્વેન્ટ કર્યું જે છે મેગ હીલી, અને નેશનલ ફૂટબોલ લીગ જે અમેરિકાના ફૂટબોલ પ્લેયર્સ છે એ લોકોને થેરપી આપવા માટેની ટેકનોલોજી એમણે હીલીમાં એડ કરી છે. સો આ આટલા હાઈ લેવલના, શી ઇઝ ફ્રોમ અમેરિકા, તો આટલા હાઈ લેવલના સાયન્ટિસ્ટ અને ડોક્ટર્સ હીલીના હેલ્થ એડવાઇઝરી બોર્ડમાં છે. સો આપણે એક બહુ જ સારી અને સારા લેવલની ટેકનોલોજી, કોઈ સામાન્ય વસ્તુ વિશે વાત નથી કરી રહ્યા, જે લોકલ થેરાપિસ્ટની વાત કરી રહ્યા, એક સારા લેવલની અને હાઈલી પેટન્ટેડ ટેકનોલોજી છે, જેમાં યુરોપિયન યુનિયનમાં એ ઓલરેડી મેડિકલ ડિવાઇસ તરીકે ક્લિયર થયું છે. અને સ્કેલેટલ પ્લેન, ફાઇબ્રોમાયલ્જિયા, માઇગ્રેન, ડિપ્રેશન, એન્ઝાઇટી, ઊંઘ રિલેટેડ જે પ્રોબ્લેમ્સ છે, બધા રોગો છે તેના માટે, અને સર્ટિફાઈડ એઝ અ ક્લાસ 2 મેડિકલ ડિવાઇસ ફોર લોકલ પેઇન રિલીફ. તમારા જે પેઇન છે, તમે જો પેઇન થાય તો આપણે શું લઈએ છીએ? પેરાસિટામોલ કે પછી ડાયક્લોફેનાક દવા લઈ લે છે. આજે જે કિડનીને કેટલી બધી પ્રોબ્લેમ્સ કરી રહ્યું છે, પણ હવે આપણને જરૂર નથી. આપણે ખાલી હીલી ફ્રીક્વન્સીઝ લેવાથી આપણા પેઇનની પ્રોબ્લેમ્સ, માઇગ્રેન, હેડેક, કેટલી બધી પ્રોબ્લેમ્સ જે મારી પોતાની પર્સનલ પણ ઘણા ટાઈમથી હતી તે સોર્ટ થઈ ગઈ છે, અને આજે બિલકુલ પણ દવાઓ હું લેતી નથી. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. સો હીલીમાં તમે ખાલી નોટ ફિઝિકલ, ખાલી શારીરિક જ નહીં, માનસિક, સામાજિક, મેન્ટલ, ઇમોશનલ, ભાવનાત્મક જે તમારા ચેલેન્જીસ છે, પ્રોબ્લેમ્સ છે, તેને સોર્ટ આઉટ કરવા માટેના પ્રોગ્રામ્સ છે. મેરિડિયન એટલે કે ઓર્ગન્સ, આપણા શરીરના જે પણ સિસ્ટમ છે, જેમ કે શ્વસન તંત્ર છે, હૃદય તંત્ર છે, પેલું લોહીનું તંત્ર છે, દરેક લર્નિંગ પ્રોગ્રામ્સ, નાના છોકરાઓને કોન્સન્ટ્રેશન કરવામાં, પર્સન્ટેજ હાઈ નહીં આવવા, સારા માર્ક્સ લાવવા માટે જે ભણવા માટે ફોકસ જોઈએ છે તે નથી મળી રહ્યું. એનો ચાર્જ ક્યાંથી આપશો? એના માટે તમે કયા ડોક્ટર પાસે જશો? ચક્રાસ છે, બ્રીધિંગ છે, ફિટનેસ. તમે આજે 50 થી 60 વર્ષના પણ જે લોકો છે તે લોકો મોટા આપણે તીર્થ યાત્રાઓ પર જતા હોઈએ છીએ, ત્યાં ક્લાઇમ્બ કરવા માટે આપણને ફિટનેસ પ્રોગ્રામની જરૂર છે. એ લઈને લોકો સારી જગ્યા પર સારી રોક ક્લાઇમ્બિંગ પણ કરી શકે છે. વેલ્થ, આપણે આપણું ઘણી બધી વસ્તુઓ મેનિફેસ્ટ કરવી છે. મેનિફેસ્ટ એટલે કે આપણને સારા અમાઉન્ટની જોબ જોઈએ છે, કે પછી આપણા વ્યાપારમાં, આપણા બિઝનેસમાં સારું નેટ પ્રોફિટ મળે, કે પછી ટ્રેડિંગમાં સારું પ્રોફિટ મળે. એના માટે આપણે ગોલ સેટિંગ કરીને એ ફ્રીક્વન્સી પણ લઈ શકીએ છીએ. સારું કનેક્શન, સારા લોકો આપણને લાઈફમાં મળે, એ એટ્રેક્ટ કરવા માટે પણ આપણે ફ્રીક્વન્સીઝ મળે છે. તો આમાં મેં અમુક સ્ક્રીનશોટ્સ લીધા છે કે લોકો પોતાનું એક્સપિરિયન્સ શેર કરી રહ્યા છે આમાં. તો આમાં ક્લેરાએ એક બહુ જ સરસ પોતાની ટેસ્ટિમની શેર કરી છે, કે જેમાં એમને પેઇન રિલીફ માટે, એમને જે સ્ત્રીઓને આ ઘણી કોમન ઇશ્યુઝ છે કે જ્યારે એ મેન્સ્ટ્રુએશનમાં આવે છે, જ્યારે પીરિયડ પ્રોબ્લેમ્સ હોય છે, ત્યારે ઘણી ઇશ્યુ હોય છે, સ્ટમક ઇશ્યુ હોય છે, અને એને મેડિસિન્સ વગર 1 મહિનામાં 2 વીક્સમાં મેડિસિન્સ વગર એમને પેઇન રિલીફ થઈ ગયું. એક ક્લાયન્ટ છે બતાવી રહ્યા છે કે ડિપ્રેશન, આજે ઘરડાઓમાં એકલતા અને ડિપ્રેશન બહુ કોમન થઈ રહ્યું છે, પણ આજે એ પોતાની એક હીલી ખાલી ગોલ્ડ સાયકલથી એમની એનર્જીનું લેવલ એટલું સારું થયું કે ડિપ્રેશનમાંથી બહાર આવી ગયા. ડિપ્રેશન એ બહુ જ મોટી સમસ્યા છે સમાજની, અને એમાંથી પણ બહાર આવવું હવે ઈઝી થઈ રહ્યું છે. એન્ટી સીઝર મેડિસિન એટલે કે ખેંચ આવવી પણ બહુ જ ઘણી વાર નાના છોકરાઓમાં અને
લોકોમાં જઈ રહ્યો છે. આ ખેંચ આવવાની પ્રોબ્લેમ્સ પણ અને માઇગ્રેનની પ્રોબ્લેમ, માઇગ્રેન પણ બહુ જ કોમન ઇસ્યુ છે. એ પ્રોબ્લેમ ખાલી માઇગ્રેનના પ્રોગ્રામથી એમની સોર્ટ આઉટ થઈ ગઈ. એટલે કે ક્રોનિક પેઇન, બેક પેઇન, દાંતનો દુખાવો, ઊંઘ નહીં આવવી, આ દરેક ઇસ્યુને હવે આપણને દવાની જરૂર નથી. આપણે ફ્રીક્વન્સીથી એને કરી શકીએ છીએ. ક્રોનિક સ્ટ્રેસ ફ્રેક્ચર, એમને એક લેડીને બેકમાં ફ્રેક્ચર હતું. કેન યુ ઇમેજિન કે તમે ફ્રેક્ચરની પણ થેરપી, એના લીધે જે પેઇન થતું એ પણ ખાલી ફ્રીક્વન્સી દ્વારા હીલીથી, માઇક્રો કરન્ટ્સથી એમનું સોર્ટ આઉટ થઈ ગયું. અને એમણે એક સ્પેશિયલ બેડ લેવું પડેલું એમના આ પેઇન દૂર કરવા માટે. પણ હવે એમને એવા બેડની પણ જરૂર નથી. કેન યુ ઇમેજિન આ કેટલું ઇફેક્ટિવ છે? સ્કિન એલર્જીસ, એલર્જીનો કોઈ પણ સોલ્યુશન નથી ડોક્ટર્સ પાસે. ખાલી એલર્જીની દવા લેવાની અને પછી ફરીથી પાછી લેવી પડે જ્યારે એલર્જી થાય. બટ હવે એલર્જી પણ કાયમી રીતે સોલ્વ થઈ શકે છે. સ્કિનની એલર્જી તો આ લેડીએ પોતાની જે એલર્જી, શી વોઝ નોટ, એ શર્માથી પણ નહીં, એ પોતાના સ્કિનને બતાવવાથી કે જો એમની સ્કિન એલર્જીને લીધે કેવી હતી. અને આફ્ટર યુઝિંગ સ્કિન પ્રોગ્રામ, હીલીના સ્કિન પ્રોગ્રામ યુઝ કર્યા પછી એ એટલા ખુશ છે કે આજે એ 39 યર્સના છે, પણ એમની જે સ્કિન છે તે જે 20 વર્ષના જે લેડી છે એવી સ્કિન થઈ ગઈ છે એમની, એટલી હેલ્ધી થઈ ગઈ છે. અને તમે જોઈ શકશો, તમે જે તમને જે લોકોએ પણ ઇન્વાઇટ કર્યા છે તેમની લાઈફને તમે જોશો ને તો એમના પોતાના જ કેટલા બધા અનુભવો હશે જે તમને શેર કરશે. આ જે અંકલ છે તેમને પ્રોસ્ટેટ એ બહુ મોટી ઇસ્યુ છે. રાતના ઊંઘ નહીં આવવી, વારંવાર બાથરૂમ જવું પડે, આ પ્રોબ્લેમ પણ એમ અંકલની સોર્ટ આઉટ થઈ ગઈ. તમે કોઈ પણ પ્રોબ્લેમ તમે વિચાર કરશો ને તો એનું સોલ્યુશન આમાં મળશે. સો હવે હું એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કરવા જઈ રહ્યું છું. આ તો થયા ટેસ્ટિમનીઝ બીજી કન્ટ્રીઝના લોકોના, પણ આપણે જ આપણા ગુજરાતી લોકો પાસેથી જો સાંભળવા, આ બહુ સરસ છે લર્નિંગ પ્રોગ્રામ. એટલે કે અમારી સાથે જ મારા જે મેન્ટોર છે લીના મેમ, એમની ડોટર, એને ખાલી ડાન્સમાં શોખ હતો, બટ 10th એક્ઝામમાં એમને બિલકુલ પણ ફોકસ નહીં થઈ રહ્યું હતું. માંડ 9thમાં પાસ થતા, બટ 10th એક્ઝામમાં હીલીના લર્નિંગ પ્રોગ્રામ યુઝ કરીને ફર્સ્ટ ટાઈમ 90% માર્ક્સ આવવા એ કોઈ નાની વાત નથી. અને આની ઇફેક્ટિવિટી એટલી બધી છે કે તમે એ લિટરલી પોતાના ભણવામાં એટલા ફોકસ રહેતા હતા કે કારણ કે ફોકસ જ બધું છે. ફોકસ તમારું સારું હોય તો ઓટોમેટિક તમારું રિઝલ્ટ સારું થઈ જાય. ઇન્ટરનેટ એડિક્શન, આજે નાના છોકરાઓને એડિક્શન છે, ડ્રગ એડિક્શન, આલ્કોહોલ એડિક્શનના પણ એટલા બધા કેસીસ અમે જોઈ રહ્યા છે. લોકો આઈસીયુમાંથી કે પછી વ્હીલચેર, એવા બધા એનેસ્થેટિક ડોક્ટર છે, હું એમની પાસેથી જયારે હું સાંભળું ને કે ડોક્ટર, હું ફરીથી જે ડોક્ટર વ્હીલચેર પર હતા તે ફરીથી 3 મહિનામાં હીલી યુઝ કરીને મને કોલ કરે છે કે ડોક્ટર, આઈ એમ બેક ટુ માય પ્રેક્ટિસ. અને મારા રૂવાટા ઉભા થઈ જાય છે. હું સાંભળું છું એવરી ડે, રોજ હું કોઈ ને કોઈ એવા ટેસ્ટિમની મારી ટીમમાંથી, મારા લીડર્સમાંથી, હીલી યુઝર્સમાંથી સાંભળતી હું છું. તો હવે આપણે બીજો એક પ્રોગ્રામ છે ડિજિટલ ન્યુટ્રિશન. ડિજિટલ ન્યુટ્રિશન, કેન યુ ઇમેજિન, મેં તમને શરૂઆતમાં જ એક એક્ઝામ્પલ આપ્યું કે સનલાઇટની ફ્રીક્વન્સી વગર વિટામિન ડી, કેલ્શિયમ શરીરમાં એબ્ઝોર્બ નથી થતું. તમે કેટલા પણ સપ્લિમેન્ટ્સ લેશો, કેટલા પણ સારું ખાવાનું ખાશો, પણ તમારા પેટમાં જો એબ્ઝોર્બ નહીં થશે, એનું પોષણ નહીં મળશે, ત્યાં સુધી આપણને સારું પોષણ મળવું અઘરું છે. અને એને માટે ડિજિટલ ન્યુટ્રિશન, નેક્સ્ટ સ્લાઇડ કરજો. સો ડિજિટલ ન્યુટ્રિશન પ્રોગ્રામ્સ એનિમલ્સ માટે, તમારા પેટ્સ માટે, નોટ ઇવન હ્યુમન્સ બટ તમારા પ્રાણીઓ માટે, ઇવન પ્લાન્ટ્સ માટે, અને સ્પેસીસ ક્લિયર કરવા માટે. ધેર ઇઝ વન મોર ડિવાઇસ વિચ ઇઝ કોલ્ડ મેગ હીલી. તમારા ઘરનું વાસ્તુ, કારણ કે જમીનની એનર્જી, કોઈ એમ કે છે કે આ જમીનમાં બરકત છે, આ જગ્યા પર બરાબર નથી થઈ રહ્યું કામ, તો એ એનર્જીને પણ ક્લિયર આઉટ અને સારા લેવલ પર લાવવા માટે પણ એક ડિવાઇસ છે જેનું કહેવાય છે મેગ હીલી. તો આજે અમે આપણા ગુજરાતી મિત્રો પાસેથી લાઈવ એક્સપિરિયન્સ સાંભળશું. ઓકે, સો ટીમ, આઈ વુડ લાઈક ટુ કોલ અપોન Jigna and one more Preeti. So હું જિજ્ઞાજીને સ્પોટલાઇટ કરવા માંગુ છું. Just 1 second. So Jigna, ready? Yes, ready. Fantastic.
સો કોઈ જિજ્ઞાને પ્લીઝ સ્પોટલાઇટ પર કરજો. યા જિજ્ઞા, સો પ્લીઝ તમે શેર કરો કે તમે હીલી યુઝ કર્યા પછી કેટલા ટાઈમથી યુઝ કરો છો અને કેવું રિઝલ્ટ મળ્યું છે. પ્લીઝ શેર. પહેલા તો હું બધાને કહેવા માંગુ છું, શાયદ ગુજરાતી જ હોય તો કેમ છો બધા, મજામાં ને? ચલો, મારું નામ જિજ્ઞા છે, હું બેંગ્લોરમાં રહું છું. હીલી 1 મહિનાથી યુઝ કરું છું અને મને એલર્જીનો પ્રોબ્લેમ વધારે હતો. તો લીના મેમે જ મને હીલીનો પરિચય કરેલો કે તું જિજ્ઞા હીલી યુઝ કર તો તને સારું રહેશે કરીને. તો પહેલા તો મેં બહુ બહાના આપ્યા કે ના કરીને, પણ મને લાગ્યું કે ના, યુઝ કરવા જેવું છે. એલર્જી મને એટલી હતી કે મેં ઘણા બધા ડૉક્ટરને બતાવ્યું, ઘણી બધી મેડિસિન ખાધી, છતાં મને કોઈ ફરક નહોતો. પણ હીલી, અને એમાં પણ ગોલ્ડ સાયકલ, મેં 2 વીક લીધી, એમાં મને 50% રિઝલ્ટ મળ્યું છે કે મને સારું લાગે છે. તો હું બધાને એવું જ કહેવા માંગીશ કે જે પણ હીલી યુઝ કરે છે એ પ્રોપર, મતલબ એકદમ સરસ રીતે યુઝ કરો, મારી જેમ અડધી ભરધી નહીં કરો, તો બધાને સારું રિઝલ્ટ મળશે. અને આજે વુમેન ડે કાલે હતો, પણ અમે લોકો આજે સેલિબ્રેશન કરીએ છીએ, એટલે હું બધી વુમેનને કહેવા માંગુ છું કે હેપી વુમેન ડે. અને અગર તમારું શરીર સારું હશે તો બધું સારું છે. એક કહેવામાં આવે કે શરીર સારું તો બધું સારું. અને એક હેલ્ધી બચ્ચાને અગર જન્મ આપવો હોય એક માતાને, તો 9 મહિનાની જરૂરત પડે છે. એવી જ રીતે અગર કોઈ પણ બીમારીનું સોલ્યુશન જોતું હોય તો એને સારી રીતે અને પેશન્સથી યુઝ કરવું જોઈએ. થેન્ક યુ લીનાજી, થેન્ક યુ પ્રીતિજી, વિકાસજી, આસ્થાજી, બધાને હું થેન્ક યુ કહું છું. થેન્ક યુ સો મચ જિજ્ઞાજી, બહુ જ સરસ તમારી. અને એલર્જી તો એવો ઇશ્યુ છે. સો આપણે જશું નેહા. સો હાય નેહા, કેમ છો? નેહા, રાઈટ? યસ. સો પ્લીઝ કન્ટિન્યુ નેહા. 1 મિનિટ તમે અનમ્યુટ કરી દો. સો અનમ્યુટ કરજો નેહા. હેલો આશકાજી. બસ, કેમ છો? मजामा। वैसे मैं अहमदाबाद से हूँ, पर मुझे गुजराती नहीं आती है इतना फ्लुएंटली बोलना, तो मैं हिंदी में ही बात करूंगी। मैंने हिली 1 ईयर बैक स्टार्ट किया यूज करना, और मुझे माइग्रेन का बहुत ज्यादा इश्यू था, मुझे बहुत सीवियर पेन रहता था माइग्रेन में। तो मैंने बहुत डॉक्टर्स को भी दिखाया, बट मुझे कुछ रिजल्ट नहीं मिल रहे थे, क्योंकि माइग्रेन का कोई इलाज ही नहीं है, कोई मेडिसिन भी नहीं है। मुझे पेन किलर्स खाने होते थे, और पेन किलर्स खाने का मतलब अपनी बॉडी को खराब करना ही है, लीवर खराब करना, बॉडी को खराब करना, जो मैं बिल्कुल भी नहीं चाहती थी। मुझे हमेशा ये रहता था कि मुझे मेडिसिन नहीं खानी है, और फिर पूरी लाइफ अपनी मेडिसिन के ऊपर तो डिपेंड नहीं रहना। तो मैंने बहुत डॉक्टर्स को दिखाया, बहुत सारे आयुर्वेदिक भी लिया मैंने मेडिसिन, होम्योपैथी भी लिया, बट मुझे कोई रिलीफ नहीं मिल रहा था। और मैं, अगर मुझे माइग्रेन होना स्टार्ट होता था तो वो 2-3 दिन रहता था, मुझे इतना सीवियर था, मतलब मेरी डे टू डे लाइफ भी बहुत इफेक्ट होती थी उससे। मैं अपने डेली लाइफ के जो हमारे रूटीन होते हैं वो भी मैं नहीं कर पाती थी। तो मैंने जब ये, कहने को तो एक बहुत छोटी सी डिवाइस है, बट जब मैंने इसको यूज करना स्टार्ट किया, और मतलब इतना मिरेकलस रिजल्ट था मेरे लिए माइग्रेन का। सिर्फ 20 मिनट्स का साइकिल है, 20 मिनट से पहले ही मेरा दर्द, मुझे पता ही नहीं कि हो भी रहा था, मुझे ऐसा लगता है मेरा दर्द कहाँ गया, मतलब मेरे लिए मैजिकल था फर्स्ट टाइम। वो मेरे को, मैं वो हैप्पीनेस या फिर वो खुशी अपनी, वो मुझे ही पता है कि मुझे जो जिससे गुजरना पड़ रहा था उससे उतरना मेरे लिए बहुत खुशी का था। और मेरी मदर को भी बैक पेन बहुत रहता था, सीवियर बैक पेन रहता था, पेन भी रहता था। जैसे लेडीज को ज्यादा किचन में काम करना होता है, घर के बहुत काम करने होते हैं, उनको बहुत देर तक खड़े रहना पड़ता है, तो उनके पैरों में बहुत दर्द होता है। तो इसके प्रोग्राम यूज करने के बाद उनको काफी रिलीफ मिला। 1 महीने में उनको काफी रिलीफ मिला था, बट अब उनको पेन ही नहीं होता है। 1 ईयर हो, उनको ना बैक पेन होता है, ना उनको नी पेन,
नी पेन का भी प्रॉब्लम था मेरे फादर को, उनको नी पेन भी नहीं होता है ना उनको एंकल पेन होता है। तो जो मेरे पापा हैं, मतलब मैं अभी अपने मदर इन लॉ एंड फादर इन लॉ के बारे में बात कर रही थी। जो मेरे पापा हैं उनको अस्थमा का प्रॉब्लम, मतलब उनको ऐसे वो जेनेटिकली था, उनके फादर को था तो उससे उनको मिला हुआ था। तो उनको अस्थमा का विंटर्स में बहुत प्रॉब्लमेटिक रहता था उनके लिए। डस्ट हो तो उनको एलर्जी भी था, डस्ट एलर्जी, तो सुबह उठ के छींकना, काफी छींकना। तो उनका अब ऐसा कुछ भी नहीं है, और उनको अस्थमा में लंग्स का प्रोग्राम लिया उन्होंने, तो उनको काफी रिलीफ है, बहुत ज्यादा रिलीफ। वो मतलब हीलिंग है तो साइंस का डिवाइस, पर हमारे लिए बहुत मैजिकल डिवाइस है, सीरियस। सुपर और सुपर, इमोशनल थैंक बैलेंस भी, यू सो मच। इमोशनली भी बहुत बैलेंस मुझे फील हुआ है, क्योंकि माइग्रेन का कहीं ना कहीं बैक ऑफ द स्टोरी यही होता है, अपनी लाइफस्टाइल होता है सबसे पहले तो, और दूसरा स्ट्रेस। जो हम बहुत आज की लाइफ में स्ट्रेस बहुत ज्यादा है, तो मतलब स्ट्रेस मैनेजमेंट, इमोशनल मैनेजमेंट, और ये सब मेरा काफी बेटर हुआ है, मतलब आई एम सो हैप्पी। થેન્ક યુ સો મચ નેહા, બહુ જ સરસ. આ તો તમે આખા ફેમિલીનું ટેસ્ટિમની આપી દીધું. અને નેક્સ્ટ આપણે જઈએ છે પ્રીતિ, અને પહેલા આપણે છે ને કીર્તિદા મેમ પાસે જઈએ, કારણ કે કીર્તિદા મેમ, હું પહેલા એમને કે એ એકચ્યુઅલી પોતાના બિઝી શેડ્યુલમાંથી બહુ જ એક્સાઇટેડ છે પોતાની ટેસ્ટિમની. એ એકચ્યુઅલી રહે છે ચેન્નાઈમાં અને બહુ જ રિનોન્ડ રેકી હીલર છે. એમણે એટલા બધા લોકોને હીલીથી સારા કર્યા છે, અને ઓન અ સ્પેશિયલ રિક્વેસ્ટ એ આવ્યા છે, એમણે પોતાનો ટાઈમ કાઢ્યો છે. સો આઈ વુડ લાઈક કે પહેલા કીર્તિદા મેમને આપણે કરીએ, એન્ડ ધેન પ્રીતિ આપણે કરીશું. તો થેન્ક યુ સો મચ કીર્તિ મેમ, હું તમને સ્પોટલાઇટ કરું છું. એન્ડ યપ, 1 સેકન્ડ. સો યસ Yeah. કીર્તિદા, So thank you for accepting me. I'm very, very excited to share my testimony. તો હું પણ ચેન્નાઈથી છું, ગુજરાતી છું, જૈન છું, અને 25-26 વર્ષથી હું ઓલ્ટરનેટિવ હિલિંગ થેરાપી છું. બહુ બધી થેરાપી યુઝ કરું છું, શીખડાવું છું બધાને. 2 વર્ષ પહેલા હીલી મારા હાથમાં આવ્યું, અને ત્યારે મને એમ થયું મારે આની શું જરૂર છે, હું તો બધું આ જ કરું છું મારી થેરાપીથી કરીને. પણ એટલું ફરક પડે છે કે જે 3-4 સિટિંગમાં આપણે હિલિંગથી બધાને સારા કરી શકીએ, કે એ લોકોને ડિફરન્સ બતાવી શકીએ, આ 1 કે 2 સિટિંગમાં જ હીલીથી થઈ જાય. તો અને હવે હું જે પણ આવે, જેવી રીતે આપણે ડૉક્ટર પાસે જઈએ ને કહે છે કે તમે પહેલાં તમારા રિપોર્ટ લઈ આવો અને પછી અમે તમારી સારવાર કરીએ, એવી રીતે હું બધાના ઓરા સ્કેન કરું, એનાલિસિસ કરું, અને જે આવવાનું હોય એ તો દેખાડે, જે આવી ગયું છે એ પણ દેખાડે, અને ત્યારે ને ત્યારે જ એમાં ડિફરન્સ લાવે છે, ત્યારે ને ત્યારે જ એનામાં ફરક દેખાય છે. તો હું એક સાથે 1 થી 2 ડિવાઇસ હંમેશા સાથે ટ્રીટમેન્ટમાં વાપરું છું એ લોકો ઉપર, અને બહુ સરસ અનુભવ મને થયા છે. હવે હું મારો પર્સનલ અનુભવ કહું કે આપણે બધા આપણી લાઈફમાં સ્ટ્રેસ આઉટ થોડા તો થઈએ જ છીએ. ગમે તેવું આપણે કામ કરતા હોય તો આપણે ઘણી બધી વસ્તુઓ એક સ્ત્રી તરીકે કોપઅપ કરવી પડે છે, બરાબર ને? તો એક મેગ હીલી ડિવાઇસ છે, જે મેગ હીલી ડિવાઇસમાં આપણે શરીર ઉપર પણ યુઝ કરી શકીએ, આપણા દુખાવા ઉપર પણ યુઝ કરી શકીએ, આપણા ઇમોશન્સ ઉપર પણ યુઝ કરી શકીએ, અને આપણા વાતાવરણ, ઘરનું વાતાવરણ હોય કે પાણીને પણ એનર્જાઇઝ કરી શકીએ. તો મેં ગઈકાલે રાતના બ્રેઇન હાર્મની કરીને એક પ્રોગ્રામ છે, તો બ્રેઇન હાર્મની મારા એનાલિસિસમાં દેખાડ્યું કે તમારે બ્રેઇન હાર્મની પ્રોગ્રામ યુઝ કરવો જોઈએ, અને મેં કર્યો. અને મને 29 મિનિટનો પ્રોગ્રામ છે, પણ કે 5 થી 10 મિનિટમાં જ મને એમ લાગ્યું કે જ્યારે મારા મગજના તંતુઓ બધા, આપણા જ્ઞાન તંતુ અંદર હોય, એ બધા શાંત થવા માંડ્યા, અને એકદમ રિલેક્સ અનુભવ થયો, અને એકદમ સરસ મને ઊંઘ પણ આવવા માંડી કરીને. અને સવારના ઉઠી તો મને એટલું ફ્રેશ ફીલ થયું, બિકોઝ આપણા મગજમાં આપણે સુવા જઈએ ને ત્યારે બધા વિચારો ફરતા જ હોય કરીને, આખા દિવસમાં શું કર્યું અને નેક્સ્ટ ડે શું કરવાનું છે, એક સ્ત્રીના મનમાં તો હંમેશા કાયમ ચાલુ જ હોય કરીને. તો ધીસ ઇઝ અ બ્યુટિફુલ એક્સપિરિયન્સ વિચ આઈ એક્સપિરિયન્સ્ડ, કે બ્રેઇન હાર્મની પ્રોગ્રામ ખાલી મગજના સ્ટ્રેસ માટે નથી, પણ તમારું બ્રેઇન શાંત હોય, મગજ શાંત હોય, તો તમારું શરીર પણ સ્વસ્થ રહી શકે, તમારા વિચારો પણ તમે સંતુલિત રાખી શકો, અને તમારા જે 10 કાર્ય કરવાના હોય એને પણ તમે સમયસર કરી શકો, વિધાઉટ થયા વગર કે મારે હજી એટલું કરવાનું છે, હજી એટલું કરવાનું છે, એવું મનમાં તમારે દુવિધા ઊભી ન થાય. અને એક સ્ટુડન્ટ માટે પણ મેં યુઝ કરેલું. મારી પાસે હમણાં 12th સ્ટાન્ડર્ડ બોર્ડ એક્ઝામ્સ ચાલે છે,
તો એક સ્ટુડન્ટ આવેલી, શી વોઝ સો હાઈપર કે શું વાંચું શું ન વાંચું, કેવી રીતે કોપઅપ કરીશ. મેં કીધું તું ખાલી અહીંયા સુઈ જા. અને એની ઉપર મેં એક બ્રેઇન હાર્મની પ્રોગ્રામ કર્યો અને સાથે લર્નિંગ સિસ્ટમ, કારણ કે સ્ટુડન્ટને ભણવાનું હોય એટલે લર્નિંગ સિસ્ટમ પ્રોગ્રામ હીલી ઉપર ચાલુ કર્યો. અને 2 ચાલુ કરીને હું તો મારા કામ માટે વહી ગઈ. પણ બાય ધ ટાઈમ ધ પ્રોગ્રામ વોઝ ઓવર, ધ સ્ટુડન્ટ વોઝ સો કામ, સો રિલેક્સ્ડ કે હું મારી એક્ઝામ બરાબર કરી શકીશ કરીને. સો ધીસ ઇઝ અ બ્યુટિફુલ ડિવાઇસ, ધ હીલી એન્ડ ધ મેગ હીલી, જેમાં એટલા બધા આપણી પાસે ઉપયોગી એપ્સ છે કે આપણી લાઈફમાં કોઈ પણ સિચ્યુએશનમાં તમે એને વાપરી શકો. અને થિંક ઓફ ધીસ એઝ એન ઇન્વેસ્ટમેન્ટ. આમાંથી કેટલા જણ હશે કે જે આપણે દર વર્ષે મેડિક્લેમના પૈસા ભરીએ છીએ, 50,000, 60,000, જેવી તો ઉંમર થાય એ પ્રમાણે તમારે પૈસા વધારે ભરવા પડે છે. અને આપણે એટલું વિચારીએ છીએ કે મારે આ પૈસા યુઝ ન કરવા પડે, કારણ કે કોઈને બીમારી તો જોતી જ નથી. હેલ્થ ઇઝ વેલ્થ ટુડે, યુ નો. હેલ્થ હોય તો તમે જીવનમાં બધું અનુભવ કરી શકો ને, તમને સુખ આવશે અંદરથી. નહીં તો તબિયત સારી ન હોય ને માથું દુખતું હોય તો કોઈકનો ફોન આવે ને તો પણ આપણે વાત કરવાનું મન ના થાય. સો ધીસ ઇઝ અ ઇન્વેસ્ટમેન્ટ. ડોન્ટ થિંક ઇઝ એન એક્સપેન્ડિચર. ઇન્વેસ્ટમેન્ટ છે કે તમારી તબિયતમાં, તમારા સ્વાસ્થ્યમાં તમે ઇન્વેસ્ટ કરો છો ડે બાય ડે હીલી યુઝ કરવાથી અથવા મેગ હીલ યુઝ કરવાથી. એન્ડ જેને પણ લીધા હશે એ તો તમને ટેસ્ટિમોની આપશે, પણ તમે જે લેશો ને એ પણ બીજાને થેન્ક યુ ચોક્કસ કહેશો કે થેન્ક યુ ફોર બ્રિંગિંગ ધીસ ઇન માય લાઈફ. Okay, thank you. All the best. And I recommend Healy and Maggie to each and every one of you. Thank you, Thank Ashka. So yeah, we will go next to Preeti. Yes, Preeti, please go ahead. Yes, hi. Thank you, Dr. Ashka and Leena ji and the entire team. मैं अहमदाबाद से हूँ एंड गुजरात में रहने लगी हूँ. मेरी गुजराती फ्लुएंट नहीं है तो मैं हिंदी में बोलूंगी. मैं आशा करती हूँ सबको समझ में आएगा. ओके, सो थैंक यू एंड अ वेरी वेरी हैप्पी वुमेन्स डे. आज हम सब यहाँ पे हैं, मतलब मैं तो बहुत Happy- एक्साइटेड हूँ क्योंकि यही टाइम है. हैप्पी वुमेन्स डे हम लोग करते हैं हर साल इसी तारीख को, पर आज क्या डिफरेंट? हाउ आर वी गोइंग टू मेक दिस ईयर डिफरेंट इज ऑल अप टू यू. आपके हाथ में है, आपके खुद के हाथ में. सो जस्ट टू शेयर माई एक्सपीरियंस, जो माइग्रेन वाला एक्सपीरियंस नेहा ने शेयर किया, फिर कीर्ति मैम ने लर्निंग वाला किया और बाकी किया, तो ये सारे एक्सपीरियंसेस तो मेरे साथ है, इसलिए मैं इनको नहीं रिपीट करती क्योंकि लर्निंग, माइग्रेन, ये सारी चीजें मैं खुद अपनी फैमिली में, खुद के ऊपर, अपने बच्चे के ऊपर यूज करती हूँ. प्लस सिंस आई एम इन द फील्ड ऑफ हीलिंग एंड टैरो एंड लाइफस्टाइल कोचिंग एंड ऑल ऑफ दैट, तो मुझे तो बहुत काम आता है और मैं बहुत सारे रिजल्ट्स देखती हूँ खुद के साथ, अपने फैमिली के साथ और अपने क्लाइंट्स के साथ. तो अभी मैं बहुत इंटरेस्टिंग चीज बताने वाली हूँ जो लेटेस्ट है. मैंने अपनी एक फ्रेंड जो कि मेरी क्लाइंट भी हैं, उनके साथ एक इशू आ रहा था कि शी इज ऑलमोस्ट 36 और काफी सालों से शादी के लिए, सेटल होने के लिए कोशिश कर रही थी. काफी सारी चीजें भी करी उन्होंने, प्रैक्टिस किया, ये किया, अफर्मेशंस ये एंड वॉट एवर लोगों ने बोला वो किया, पर वो नहीं हो पा रहा था. वो बहुत ही अपसेट हो रही थी. सिंस मैं हीली को पिछले 6 से 7 महीने से यूज कर रही हूँ और ये रिलेशनशिप वाला मेरे लिए पहला एक्सपीरियंस था क्योंकि मैंने भी इसमें कभी काम नहीं किया था. तो उनसे मैंने कहा, वो भी गुजरात से ही है, मैं नाम नहीं लूंगी. तो उनका सबसे पहले क्या किया, उनका सबसे पहले ऑरा समझा, ऑरा एनालिसिस किया, which I will say which is 101% exactly the match when we do that ऑरा एनालिसिस. जब वो करते हैं ना तो वो मैच बहुत ब्यूटीफुल आता है और उससे हमें पता चल जाता है कि कहाँ पे क्या ब्लॉकेजेस है, कहाँ से आए. हमें ये नहीं पता लगता ना कई बार कि अच्छा ये भी है क्या मेरे में, और कई बार होता भी है तो हम एक्सेप्ट नहीं कर पाते. अरे नहीं, ऐसे थोड़ी होता है, ये थोड़ी हुआ है मेरे साथ, ऐसे नहीं हो सकता. पर जब आप हीली का एनालिसिस देखोगे ना, ऑरा का एनालिसिस, आप खुद समझोगे कि आप अभी करंट स्टेट में कहाँ हो, आपकी डिजायर्ड स्टेट क्या होनी चाहिए, और आपको कोई मेहनत नहीं करनी, आपको सिर्फ उस फ्रीक्वेंसी पे वाइब्रेट करना है. आप अपना काम करते रहिए, हीली अपना काम करता रहेगा. तो मैंने उसका ऑरा किया. उसके बाद फिर उसकी इंटेंशन थी ऑफ कोर्स कि उसको ऐसी फैमिली में जाना है, ऐसा बंदा चाहिए और इस तरह की लाइफस्टाइल चाहिए एंड हर वर्क ऑल्सो. तो एक और प्रोग्राम होता है हमारे पास हीली में जिसको हम कोचिंग एनालिसिस कहते हैं या फिर मैनिफेस्टेशन टूल कहते हैं. तो उसकी मैनिफेस्टेशन डाली मैंने उसमें और उसको भी रन किया. उसमें भी हम फ्रीक्वेंसी देते हैं. तो ये सब काम करते करते मुझे रफली 1.5 महीना लगा. 1 महीने मैंने उसका ऑरा रन किया, फिर कुछ 1 वीक से
7 to 10 डेज बस मैंने उसका इंटेंशन जो उसने मुझे बताया था कोचिंग प्रोग्राम के अंदर वो रन किया. आप विश्वास करें या ना करें, 16 मार्च शी इज गेटिंग एंगेज्ड एंड नवंबर शी इज गेटिंग मैरिड. सो ये तो मुझे गूज बम्प अभी भी आ रहे हैं. मैंने कहा है ऐसे भी होता है. आई वॉज टेकन अबैक. मुझे इतना बड़ा सरप्राइज मिला और इतनी खुशी हुई कि ये चीज ये भी कर सकती है. अदर देन फिजिकल हेल्थ, अदर देन मेंटल हेल्थ, आपका करियर है, आपके रिलेशनशिप्स है, जिसको हम दूर से सोच के बड़ा कॉम्प्लिकेटेड सा सोचते हैं कि कैसे होगा, चल रहा है, कैसे ठीक नहीं होगा. आपको कुछ करना ही नहीं है. जैसा कि कीर्ति मैम ने भी कहा, पीस ऑफ माइंड सबसे ज्यादा इंपॉर्टेंट है. वो प्लेस में आया, बाकी चीजें ऑटोमेटिकली फॉल करेगी. लेकिन हम कॉन्शियसली वो पीस नहीं ला पाते ना. ब्रेन की कंडीशनिंग ऐसी है, जो एक बार किया, अच्छा अभी गुस्सा नहीं करना, अभी ये नहीं करना, पर आ जाता है. बच्चे हैं साथ में, डांटना नहीं चाहते, चाहते हैं वो अच्छे पढ़ाई करें, सब कुछ करें, पीछे लग जाएंगे. 6 घंटा बैठो, 8 घंटा बैठो, ऐसे पढ़ो, ऐसे नहीं पढ़ो. नॉट रिक्वायर्ड. आप खुद में अपने आप इतने सारे चेंजेस देखेंगे, अपने फैमिली में देखेंगे, लोगों में देखेंगे, लाइफ में देखेंगे, कि आप खुद ही अमेज्ड हो जाएंगे. सुपर सुपर प्रीति. प्लीज यूज करें इसे और बहुत हेल्प सरस. लें. सॉरी, मैं हिंदी में नहीं बोलूंगी. मैं नहीं, दैट्स गुजराती ओके. मैं गुजराती नहीं बोल पाऊंगी फ्लुएंटली, इसलिए मैं બહુ कोशिश જ જલ્દી અમે અલગ અલગ લેંગ્વેજીસમાં ટેસ્ટિમની નાઇટ્સ રાખીએ છીએ સેપરેટલી, જ્યાં લોકો વેટ કરતા હોય છે કે ક્યારે હું મારી ટેસ્ટિમની ને મારું એક્સપિરિયન્સ શેર કરું. એન્ડ તમે બિલીવ નહીં કરશો, આજે અમે હિન્દીમાં રાખ્યું છે ટેસ્ટિમની, હવે કન્નડામાં સ્ટાર્ટ થયું છે, અને વેરી સૂન અને તમિલમાં સ્ટાર્ટ થઈ ગયું છે, અને બહુ જ જલ્દી ગુજરાતીમાં પણ સ્ટાર્ટ થશે. અને હવે આપણે છે ને તે આગળ વધીએ છીએ. આ જેવી રીતે પ્રીતિએ કીધું કે એક સિમ્પલ એક સ્મોલ ઓવરવ્યુ હું તમને મારા હીલી દ્વારા બતાવીશ, જ્યાં હું મારું હીલી ઓપરેટ કરીને તમને સમજાવીશ કે આ કેવી રીતે લાઈવ હું તમને બતાવવા. એકચ્યુઅલી આવા સેશન્સના એકચ્યુઅલી ચાર્જ લાગતા હોય છે, પણ હું લાઈવ આ સેશન એટલે કે આ હું તમને મારા ફોનની સ્ક્રીન શેર કરીને બતાવીશ. સો ધ્યાનથી આ જોજો કે આ કેવી રીતે હું ઓપરેટ કરું છું, અને દરેક પ્રોગ્રામના એક સ્મોલ ઓવરવ્યુ આપીશ કે આ કયા પ્રોગ્રામ શેના માટે યુઝ થાય છે. સો હું મારું સ્ક્રીન સ્પોટલાઇટ કરું છું, અને આઈ વિલ શેર માય સ્ક્રીન. સો યુ વિલ બી એબલ ટુ સી માય સ્ક્રીન. આ મારું હીલી છે જે મેં ઓન કરી દીધું છે. સો જ્યારે તમે ઓન કરશો તો તમે જોશો તો એક ગ્રીન લાઇટ બ્લિંક થતી દેખાશે, જે તમને દેખાતી હશે. ઓકે, સો yes, so thank you so much team for giving me such an amazing technical support, so all my leaders. So હવે I am sharing my screen. અરે તમે મારી સ્ક્રીન, મારા ફોનની સ્ક્રીન જોઈ શકશો. So please team give me confirmation કે મારી સ્ક્રીન વિઝિબલ છે. And yep. So કોઈ અનમ્યુટ કરીને મને કહેશે કે am I visible my screen? Yes, all good. Yes, thank you team. So હું પહેલા તો બે એપ્લિકેશન્સ છે જેના થ્રુ હીલી આપણે ઓપરેટ કરી શકીએ છીએ. કેટલું ઈઝી છે આ, કે જે લોકોની પાસે એન્ડ્રોઈડ, સામાન્ય એન્ડ્રોઈડ ફોન પણ હશે તે પણ આ હીલીનો ઉપયોગ કરી શકે છે. સો ફર્સ્ટ હું એને કનેક્ટ કરી દઈશ. સો પહેલો પ્રોગ્રામ, પહેલું જે એપ છે તે છે માઇક્રો કરન્ટ્સ એપ. તે મેં કનેક્ટ કરી છે, અને એની અંદર આપણે દરેક પ્રોગ્રામ ને સ્ટાર્ટ કરીને માઇક્રો કરંટ દ્વારા એ પર્ટિક્યુલર પ્રોગ્રામની ફ્રીક્વન્સી લઈ શકીએ છીએ. અને એના માટે કંઈ નથી કરવાનું, એક નાનકડું બ્રેસલેટ પહેરવાનું છે અને ઇલેક્ટ્રોડ્સ, અને બસ તમે જ્યારે કામ કરતા કરતા પ્રોગ્રામ્સ લઈ શકો છો. સો તમે જોઈ શકો છો કે ઓકે, તો હું પ્રોગ્રામ એક ઓલરેડી ચલાવી રહી હતી, ફ્લેક્સિબિલિટી. તમને મારી સ્ક્રીન દેખાતી હશે કે આમાં દરેક પ્રકારના પ્રોગ્રામ છે, જેમ કે ગોલ્ડ સાયકલ, જે આપણી ડિટોક્સ કરવા માટે, આપણા બોડીમાં જે પણ પ્રકારના વિષ ભેગા થયા છે જેને લીધે આપણને આ પ્રોબ્લેમ્સ થઈ રહી છે, તેનું સોલ્યુશન ગોલ્ડ સાયકલમાં છે.
કે જે આપણને ડિટોક્સ કરે છે. તમે ડિટોક્સ વર્ડ તો હવે બહુ કોમન થઈ રહ્યો છે. સો એ ડિટોક્સ કરે છે ને જેવું આપણે ડિટોક્સ કરીએ તેવું જ આપણા બોડીમાં ઘણી બધી પ્રોબ્લેમ્સ ઓટોમેટિકલી સોર્ટ આઉટ થવા માંડે છે. તો ફોર એક્ઝામ્પલ હું ચાલુ કરું છું ગોલ્ડ સાયકલનો પ્યોર પ્રોગ્રામ, એકદમ સિમ્પલ. સૌથી શરૂઆતમાં જે પણ હીલી, ધ મોમેન્ટ તમે હીલી તમારી પાસે આવશે, સૌથી પહેલું સજેશન આપણા એક્સપર્ટ દ્વારા એ જ છે કે ગોલ્ડ સાયકલના 7 ડેઝનું શેડ્યુલ લેવાનું. તો આ શેડ્યુલ લીધા પછી તમે તમે ઓપન થઈ શકો વધારે સારી ફ્રીક્વન્સીઝને રિસીવ કરવા માટે. સો તમે જોઈ રહ્યા છો કે આ મારું જે હીલી છે તેની અંદર આ પ્યોર પ્રોગ્રામ ટ્રાન્સમિટ થઈ રહ્યો છે. અને એકવાર ટ્રાન્સમિટ થઈ જશે પછી મને ફોનની પણ જરૂર નહીં પડશે. ઘણા એમ એ કરતા હોય છે કે ફોન યુઝ કરવો પડે છે, તો હીલીને ફોન પણ યુઝ કરવાની જરૂર નહીં પડશે. સો તમે જોઈ શકો છો કે આમાં 655 હર્ટ્ઝ તમને કોઈ ફ્રીક્વન્સી દેખાય છે. અને જેવું મેં થોડુંક પર્સન્ટેજ વધાર્યું એટલે કે મારી કંડક્ટિવ એટલે કે મારા બોડી પ્રમાણે હીલી પોતાના ઇન્ટેલિજન્સથી, પોતાની બુદ્ધિથી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ડિસાઇડ કરશે કે મારા બોડીને હમણાં કયા પ્રોગ્રામને કઈ ફ્રીક્વન્સી, કઈ તરંગોની જરૂર છે અને એ કરશે. તો તમે હમણાં જોયું છે કે 916 હવે જો દર 10 સેકન્ડ આ આપણું એનાલાઇઝ કરે છે આપણા બોડીને, આપણા માઇન્ડને, આપણા ઇન્ફોર્મેશન ફીલ્ડને કે આપણને કઈ ફ્રીક્વન્સીની જરૂર પડે છે. સો કારણ કે આપણે જીવિત છે, આપણે ડેડ નથી, કાં તો આપણે ભગવાન નથી કે આપણી ફ્રીક્વન્સી એક જ લેવલ પર રહે. એ વારંવાર બદલાતી રહે છે અને એ પ્રમાણે જો આપણને ફ્રીક્વન્સી મળે તો કેવું તમે વિચારી શકો છો ને કે તમારા બોડીમાં કેટલી જલ્દી, કેટલી સારી રીતે હીલિંગ થઈ શકે છે. ઓકે, તો યુ કેન સી કે હમણાં મારો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. ફોર એક્ઝામ્પલ હું ડિસ્કનેક્ટ કરી દઉં, ઓકે, તો પણ મારો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. ઓકે, એ કેવી રીતે ખબર પડશે? તો હું ફરીથી હીલીને કનેક્ટ કરીશ અને એકવાર કનેક્ટ થશે, પ્રોગ્રામ ઓલરેડી ચાલતો હશે. સો તમારો એકવાર જો ફોન ડિસ્કનેક્ટ પણ થઈ જશે, તમારો પ્રોગ્રામ ડિવાઇસની અંદર ટ્રાન્સમિટ ઓલરેડી થઈ ચૂક્યો છે અને એકવાર ટ્રાન્સમિટ થઈ જશે એના ટાઈમ પ્રમાણે હીલી ઓટોમેટિકલી એ ટાઈમ કમ્પ્લીટ થતા બંધ થઈ જશે. તો તમે કિચનમાં કામ કરતા હો કે તમે ઓફિસમાં વર્ક કરતા હો, કોઈ મીટિંગ કરતા હો, ખાવાનું ખાતા હો, સૂતા હો, નાયા સિવાય, કારણ કે એ વોટરપ્રૂફ નથી, નાયા સિવાય તમે દરેક એક્ટિવિટી કરી શકો છો પ્રોગ્રામ દરમિયાન. તો તમે જોઈ શકો છો ઓલરેડી અમુક સેકન્ડ ઓલરેડી પસાર થઈ ચૂકી છે અને હીલી હજી પણ ચાલે છે. ઓકે, સો આ તો થઈ ગયું, મેં એક માઇક્રોકરન્ટનું એક એક્ઝામ્પલ આપ્યું. સો હવે તમે જોઈ શકો છો કે આની અંદર હું તમને એક સ્મોલ ઓવરવ્યૂ આપી દઈશ. ગોલ્ડ સાયકલ જેમાં 7 પ્રોગ્રામ્સ છે, પ્યોર, કેર, બેલેન્સ, બીંગ. કે ખાલી પ્યોરિટી નહીં, એકવાર ડિટોક્સ થઈ જાય પછી તમારા સેલ્સને કેર એટલે કે એને બેલેન્સ કરવાની જરૂર હોય છે. એમાં ફરીથી નવી એનર્જી, નવી શક્તિનું સંચાર કરવાની જરૂર હોય છે. પછી એને બેલેન્સ કરવાની, શક્તિ વધારે પડતી પણ સારી નહીં કહેવાય, તો એને બેલેન્સ અને રિલેક્સેશન રાખવામાં પણ રાખવાની જરૂર હોય છે. તો ધેર ઇઝ રિલીઝ, રિલેક્સ, પ્યોર પ્રોગ્રામ. ઇવન હું છે ને તે હવે દવા યુઝ નથી કરતી. જો તાવ આવે ને તો પ્યોર, કેર, બેલેન્સ, બસ 3 પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યા, ચલાવ્યા, એક દિવસમાં નેક્સ્ટ ડે તમને ડિફરન્સ દેખાવાનું શરૂ થઈ જાય છે. પછી છે લોકલ સ્ટિમ્યુલેશન. લોકલ સ્ટિમ્યુલેશન એટલે કે પેન, દુખાવો. જેમ કે તમે જોઈ શકો છો અહીંયા કરોડરજ્જુનું સિમ્બોલ છે જે છે બેક પેનનું. પછી છે હેડનો સિમ્બોલ જેમ કે માઇગ્રેન. પછી દાંત છે, દાંતનું પેન, જોઈન્ટ પેન. તમે જો હેડનું સિમ્બોલ કરશો તો તમે જોઈ શકો છો એડહેઝિવ ઇલેક્ટ્રોડ્સ, એટલે કે તમે તમારી બેક ઉપર કે લોઅર બેક જ્યાં પણ તમને પેન છે ત્યાં આ એડહેઝિવ પેચીસ લગાવીને પણ માઇક્રોકરન્ટ્સ લઈ શકો છો. જો હેડેકનો ઇસ્યુ છે, માઇગ્રેન છે, તો તમને તમારા માટે ઇયર ઇલેક્ટ્રોડ્સ છે. ઓકે, પછી છે લર્નિંગ પ્રોગ્રામ્સ, કોન્સન્ટ્રેશન, મેમરી. તમારી ઘણા લોકોને મેમરીની પ્રોબ્લેમ છે, યાદ નથી રહેતું, તો મેમરીના પ્રોગ્રામ્સ છે. અને નહીં કે નાના છોકરાઓ માટે જ, અલ્ઝાઇમર્સ ને એવી બધી જે પ્રોબ્લેમ્સ વાળા ઘરડાઓ છે એ લોકોને માટે, સ્પેશિયલ કિડ્સ માટે પણ આ પ્રોગ્રામ આશીર્વાદ રૂપ સાબિત થયા છે.
ફિટનેસ પ્રોગ્રામ, તમારા મસલ્સ ઇવન ફ્રેક્ચર થયું હોય કે પછી મસલ ટીયર થયું હોય કે ઘરડાઓને કશે જાત્રામાં જવું હોય, આપણને ચાલવું હોય લાંબુ, તો આપણે સ્ટેમિના પ્રોગ્રામ ચલાવીને સારી એનર્જીમાં ચાલીને પોતાની જાત્રા કમ્પ્લીટ કરી શકે છે. એવા પ્રોગ્રામ્સ આમાં છે. જોબ અને સ્લીપ, એટલે કે જોબ, આપણે જોબને લીધે મને જ્યારે પેઇન હતું, હેડેક હતું, ત્યારે મારું મેઇન રીઝન શું હતું, એનાલાઇઝ કર્યા પછી, એનાલિસિસ પણ તમને બતાવીશ કે એનાલિસિસ પછી મને જોબ પ્રોગ્રામ મારા એનાલિસિસમાં આપ્યા, અને એના લીધે મારું જે રૂટ કોઝ હતું, જે મૂળ હતું હેડેકનું, તે જોબ હતું, એટલે કે મારું વર્ક સ્ટ્રેસ, અને એ દૂર થયા પછી મારું હેડેક કમ્પ્લીટલી જતું રહ્યું છે. સ્લીપ પ્રોગ્રામ્સ છે, લોકોને રાતના ઊંઘ નહીં આવવી, સ્લીપ પેરાલિસિસ, ખરાબ સપના આવવા, આ બધા ઇસ્યુ પણ સ્લીપ પ્રોગ્રામથી સારા થાય છે. મેન્ટલ બેલેન્સ પ્રોગ્રામ, ડ્રગ એડિક્શન ઇસ્યુઝ, આલ્કોહોલ એડિક્શન, ઘણા બધા એડિક્શનના બિહેવિયરલ ઇસ્યુઝ, જેમ કે મેન્ટલી ચેલેન્જ લોકો હોય, મેન્ટલી સ્ટ્રેસ્ડ હોય, તો મેન્ટલ બેલેન્સ પ્રોગ્રામ્સ છે. બ્યુટી અને સ્કિન, તમારી સ્કિન શાઇન કરવા માંડે છે, પિમ્પલ્સ ઓછા થઈ જાય છે. નોટ ઓનલી બહારની સ્કિન, ઘણીવાર એનાલિસિસમાં સ્કિન આવે છે જ્યારે ઇન્ટરનલ તમને જો ગળામાં કંઈક છોલાઈ ગયું હોય, અંદરની સ્કિન માટે પણ આ બહુ જ ફાયદાકારક છે. બાયો એનર્જેટિક હાર્મની, આપણા શરીરને જે સિસ્ટમ છે, ડિફેન્સ એટલે કે ઇમ્યુનિટી, આપણી રોગ પ્રતિકારક શક્તિ. આઈ હાર્મની, આંખ માટે, હોર્મોન્સ, ઇન્ટેસ્ટાઇન એટલે કે આપણા આંતરડા, નાના આંતરડા, મોટા આંતરડા માટેના પ્રોગ્રામ્સ છે. સર્ક્યુલેશન, નર્વ હાર્મની, બેક્ટેરિયા, ટોન્સિલ થયા હોય જેને, ઇમ્પ્યોરિટી, લિવર, હેડેક, પ્રોસ્ટેટ, લંગ, ફેફસા માટે, જોઈન્ટ્સ બોર્ડ, થાઇરોઇડ પણ એટલું કોમન થઈ રહ્યું છે. એલર્જી પ્રોબ્લેમ્સ, ફેટી ડિજનરેશન, મોટા આંતરડા, નાના આંતરડા, જોઈન્ટ, સ્કિન, હૃદય, ગોલ બ્લેડર, બ્લેડર, મેરિડિયન્સ, લિવર, સ્ટમક, કિડની, ચક્ર, આ મારા ફેવરેટ પ્રોગ્રામ છે. મને કઈ નહીં સમજ પડે તો હું ચક્ર પ્રોગ્રામ ચલાવી દઉં. કે પછી છે બાયો એનર્જેટિક ડિફેન્સ, ઘણીવાર નજર એટલે કે તમારું કઈ કામ બનતા અટકી જાય, ઘણીવાર પ્લેનેટ્સની કોઈ અસર હોઈ શકે, જીઓપથી એટલે કે જમીન જગ્યાની કોઈ અસર હોઈ શકે, તો એ પણ આમાં આપણે બેલેન્સ કરી શકીએ છીએ. કોહેરન્સ, કોસ્મિક ગ્રોથ, બાયો એનર્જેટિક વાઇટલાઇઝેશન, સ્ટેમ સેલ, આપણા નવા સેલને રીજનરેટ એટલે કે નવા કોષો બનવા માટે આજે લોકો લાખો રૂપિયા ખર્ચીને સ્ટેમ સેલના ઇન્જેક્શન, જે મોટા મોટા ફિલ્મ સ્ટાર્સ છે તે લે છે. આ પ્રોગ્રામ્સ એટલે કે તમારા નવા સેલને રીજનરેશન, જે એજિંગ એટલે કે વૃદ્ધ થતા આપણને અટકાવે છે, એ પ્રોગ્રામ્સ છે. ડીપ સાયકલ, જો ડીપર ઇમોશનલી તમે ડિપ્રેશનમાં હો કે તમારું ઇમોશનલી તમારા બોડી પર અસર થઈ હોય તમારા ઇમોશન્સની, તો ડીપ સાયકલ છે. ડિજિટલ ન્યુટ્રિશન, તમે જ્યારે ખાવાનું લેવો છો ત્યારે તમારું ખાવાનું પચવું તો જોઈએ ને સારી રીતે. તમે કેટલા પણ સપ્લિમેન્ટ્સ લો, પણ જો તમારા બ્લડમાં, તમારા લોહીમાં એ નહીં જાય તો એ વેસ્ટ છે. અને એટલે જ ડિજિટલ ન્યુટ્રિશન તમારા અંદર તમને જરૂરી છે એ ન્યુટ્રિશન પહોંચાડવા માટેના પ્રોગ્રામ્સ પ્રોવાઈડ કરે છે. સો કેન યુ ઇમેજિન પાવર ઓફ 3, આયુર્વેદા પ્રોગ્રામ, કફા, વાતા, પિત્તા, એટલે કે જો કોઈ પ્રોબ્લેમ હોય, એસ્પેશિયલી શરદી, ખાંસી, ઉધરસ અને એ બધી તાવની પ્રોબ્લેમ હોય, તો આ બધા પ્રોગ્રામ્સ ઘણા આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યા છે. અને હવે હું જઈશ નેક્સ્ટ એપ પર કે જે એનાલિસિસ છે, કે આ બધા પ્રોગ્રામ્સ, તમને કયા પ્રોગ્રામ્સ ચલાવવા છે, તમારા માટે કયા પ્રોગ્રામ જરૂરી છે, એ જો તમને જાણવું હોય તો કેવી રીતે ખબર પડે છે. સો આપણે એનાલિસિસ એટલે કે તમને અંડરલાઈન, તમને જે પણ પ્રોબ્લેમ છે, જેમ કે મને હેડેક થયું છે ને પ્રીતિને હેડેક થયું છે, પણ માથું દુખવાના રીઝન્સ બંનેના અલગ અલગ હોઈ શકે. મારું રીઝન સ્ટ્રેસ હોઈ શકે અને પ્રીતિનું રીઝન કંઈક બીજું હોઈ શકે, ડાયજેશન હોઈ શકે, કંઈ પણ હોઈ શકે. મૂળ શું છે, જો આપણે મૂળ કાઢી નાખીએ તો એ પ્રોબ્લેમ, એ જે સિમ્ટમ આવે છે તે નીકળી જાય છે. અને એ જાણવા માટે આપણે એનાલિસિસ કરવું બહુ જ જરૂરી છે. તો હવે હું એનાલિસિસ કરીને બતાવીશ કે તમે બોડીમાં, માઇન્ડમાં, ઇવન મેન્ટલી તમે શું વિચારો છો, તો એ પણ તમારા સિક્રેટ્સ પણ એ તમને બતાવી દેશે કે તમે હમણાં શું વિચારી રહ્યા છો. સો માઇન્ડ થી લઈને બોડી સુધીના બધા તો આપણે એક એનાલિસિસ કરશું જેને કહેવાય છે ઓલ હીલી એનાલિસિસ. સો હું ઓલરેડી મારું એનાલિસિસ રોજ
ઓલ હીલી પ્રમાણે હું મારા પ્રોગ્રામ્સ ચલાવું છું. સો આઈ વિલ સ્ટાર્ટ એનાલિસિસ. સો હોપફુલી ટીમ પ્લીઝ કન્ફર્મ મી ધેટ મારો અવાજ સંભળાય છે. સરસ છે. થેન્ક યુ થેન્ક યુ સો મચ. સો હવે હું મારું એનાલિસિસ કરું છું. હીલી મારા હાથમાં છે, રાઈટ હેન્ડમાં. અને એનાલિસિસ વખતે હું એક આંખ બંધ કરીને ખાલી એક ઇન્ટેન્શન સેટ કરીશ કે મને મારું શરીર સારું રહે, બસ એટલું જ, મારું માઇન્ડ સારું રહે. અને તમે જોઈ શકો છો કે અમુક પ્રોગ્રામ્સ બતાવી રહ્યા છે. મેં ઓવરવ્યૂ આપ્યો હતો પ્રોગ્રામ્સનો, તો એમાં મેરિડિયન 1 બાયો એનર્જેટિક સપોર્ટ, બાયો એનર્જેટિક વાઇટલાઇઝેશન. સો રાઈટ નાઉ હું કોન્સ્ટન્ટલી સવારથી કામમાં છું. સો બાયો એનર્જેટિક સપોર્ટ એટલે કે બાયો એનર્જેટિક સપોર્ટની મને બહુ જરૂર છે, કારણ કે હું હાઈ એનર્જી વર્ક કરી રહ્યું છું. ઓબ્વિયસલી મને થોડી એક્સ્ટ્રા એનર્જીની જરૂર પડશે. સો હવે હજી ડીપ એનાલિસિસ હું બાયો એનર્જેટિક સપોર્ટમાં કરીશ. સો આમાં 3 પ્રોગ્રામ બતાવી રહ્યો છે. કોહેરન્સ નો મતલબ શું છે કે તમે જે વિઝ્યુઅલાઇઝ કરો છો, તમે જે ઈચ્છો છો અને તમે જે એક્શન લઈ રહ્યા છો તેમાં થોડુંક ડિફરન્સ છે. તો કોહેરન્સ શું કરે છે, એ બંને વસ્તુને સોર્ટ આઉટ કરી દે છે કે તમે જ્યારે કોહેરન્સમાં હો તમારા એક્શન અને તમારા માઇન્ડથી, તો તમે જે ઈચ્છો છો ને તે કામ ઓટોમેટિકલી બનવા માંડે છે. બાયો એનર્જેટિક બૂસ્ટ એટલે કે તમારી એનર્જી ઘણી લો છે. હું જ્યારે પણ થાકેલી હોઉં, મને એવું લાગે કે અરે એનર્જી નથી, તો હું બાયો એનર્જેટિક બૂસ્ટ પ્રોગ્રામ ચલાવી લઉં. તમે જોઈ શકો છો કે હિસ્ટ્રીમાં મેં જે એનાલિસિસ કર્યું છે તે મને ઓલરેડી દેખાઈ રહ્યું છે. સ્કિન પ્રોગ્રામ્સ, તો હમણાં થોડી ગરમી પણ વધી ગઈ છે સુરતમાં, અને થોડી સનલાઇટ પણ થોડીથી વધારે હું એક્સપોઝ થઈ રહી છું, તો સ્કિન પ્રોગ્રામ્સ મને આવી રહ્યા છે. બાયો એનર્જેટિક વાઇટલાઇઝેશન, ઘણીવાર આપણને વાગ્યું હોય ત્યારે પણ બાયો એનર્જેટિક વાઇટલાઇઝેશન આવે, બીકોઝ આપણને શરીરમાં નવા કોષો બનવા માટે, રિપેર કરવા માટે જરૂરી છે. સો હવે હું એક એવું એનાલિસિસ બતાવીશ જે જોઈને તમે છક થઈ શકો, જે છે ઓરા એનાલિસિસ. ઓરા મતલબ આપણું આભા મંડળ. ઓકે, આપણે જે પણ જીવનમાં એક્સપિરિયન્સ કરીએ છીએ, ઓકે, આપણો ઓરા જેટલો પણ સારો હોય, આપણી ઇન્ફોર્મેશન ફીલ્ડ એટલે કે આપણને જે પણ આપણા બાપ દાદાઓથી ઇન્ફોર્મેશન મળી છે, આપણે રોજ ખાવા પીવામાંથી જે ઇન્ફોર્મેશન લઈએ છીએ, અને જે આપણે પોતે છીએ તે બધું પ્રોજેક્ટ બહાર થાય છે આપણા આભા મંડળમાં. અને હીલી શું કરે છે, એ કેચ કરે છે. ઓકે, સો હું એક સ્મોલ એનાલિસિસ કરીશ અને એમાં તમને દેખાશે કે તમારા ચક્રા એટલે કે તમારું આભા મંડળ તમારા ચક્રા સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ છે. સો આમાં તમને દેખાઈ રહ્યું છે અમુક એનાલિસિસ છે, તો હું કન્ટિન્યુ કરીશ હજી ફર્ધર. અને આમાં તમને દેખાઈ રહ્યું છે અમુક ડિસ્ક્રિપ્શન આપે છે, અમુક વસ્તુઓ ડિસ્ક્રાઇબ કરવામાં આવે છે. ઓકે, સો હું એટલું ડીપમાં નહીં જઈશ, બટ ધ પર્સન હેઝ આમાં આખું એટલો બધા ડીપર અને સિક્રેટ ડિસ્ક્રિપ્શન આપે કે તમે ઘણીવાર વાંચતા એમ થાય કે આઈ ડોન્ટ નો મારે વાંચવું જોઈએ કે નહીં, પણ આ તમારું જ રિફ્લેક્શન છે. અને ઘણીવાર તમે બિલીવ નહીં કરી શકો, પણ એ સબકોન્શિયસલી એટલે કે તમારા અર્ધ જાગ્રત મનમાં ઓલરેડી ઘડાયેલું છે. ઓકે, સો ધ પર્સન રિફ્યુઝિસ ટુ શો ધ પ્રેઝન્સ એટલે કે હું થોડી શાય, થોડી મને જોઈને નહીં લાગતું હશે, પણ હું એકચ્યુઅલમાં ઘણી અંતર્મુખી અને શાય છું, અને ઘણીવાર આવા મોટા સોશિયલ અપિયરન્સમાં આવવાનું મને એટલું બધું ગમતું નથી, અને એ હીલીએ પકડી લીધું છે. બટ હવે મારી પાસે હીલી છે, મારે ટેન્શન લેવાની જરૂર નથી, હું ખાલી વાઇબ્રેટ કરીશ અને મારો આ જે સબકોન્શિયસ ઇશ્યુ છે તે હીલી સોર્ટ આઉટ કરી દેશે. અને હીલી એ પણ બતાવશે કે આ પ્રોબ્લેમ ક્યાંથી આવી રહી છે. ઓકે, આઈ એમ હવે શું છે કે મારી એકચ્યુઅલ સ્ટેટ છે મને બતાવવું નથી, બટ એકચ્યુઅલમાં શું થવું જોઈએ, આઈ એમ શોઈંગ માય પ્રેઝન્સ એન્ડ લિવિંગ આઉટ ઓફ માય કેરેક્ટર એઝ અ સ્ટ્રેન્થ એટલે કે મારી જે પર્સનાલિટી છે તે મારી શક્તિ છે, એ મારી વીકનેસ નથી. તો મારે આ કરેક્ટ કરવાનું છે. અને આ પ્રોબ્લેમ આવી રહી છે D1E24 એટલે કદાચ મારા બાપ દાદાઓમાંથી કે મારા મધર કે નાની દાદીમાંથી
કે તે લોકો પણ શરમાળ હશે તો એ લોકો પણ એવા હશે, તો હું પણ થોડુંક એમના કેરેક્ટર મારામાં પણ આવ્યા હોય, તો આ આપણે સોર્ટ આઉટ આપણું જે ફિલ્ડ છે, હું જે પ્રોફેશનમાં છું એમાં મારે આ કરેક્ટ કરવાની બહુ જ જરૂર છે. તો હું ખાલી શું કરીશ, એક ડ્યુરેશન સિલેક્ટ કરીશ અને વાઇબ્રેટ કરીશ. હવે તમે જોઈ શકો છો કે તમને તરંગો દેખાઈ રહી છે, તો આ તરંગો એટલે કે મારે જે જરૂર છે મારા શરીર માટે, મારી પર્સનાલિટી માટે જે કરેક્ટ કરવાની જરૂર છે તે કરેક્ટ થતું આમાં દેખાઈ રહ્યું છે. ઓકે, સો થર્ડ આઈ ચક્ર બતાવ્યું છે, આઈ એમ રાઇઝ અબાઉ ધ જેન્ડર રોલ્સ, એટલે કે સ્ત્રી અને પુરુષના રોલ્સ માં આપણે ઘણા અટવાયેલા હોય છે કે સ્ત્રીએ શું કરવું જોઈએ અને પુરુષે શું કરવું જોઈએ. સો એ પણ હાર્મોનાઇઝ થતું તમને જોવા મળશે તમારી પર્સનાલિટીમાં. તો આ બધી ઘણી બધી વસ્તુ તમે પોતાને એનાલાઇઝ કરશો ને તો તમે છક થઈ જશો કે હીલીને કેવી રીતે ખબર પડે છે આ વસ્તુ. ઓકે, સો હવે હું સ્ટોપ કરીશ અને કોચિંગ એનાલિસિસ પર જઈશ, જેના વિશે પ્રીતિએ બહુ જ સરસ ટેસ્ટિમની આપી છે. કોચ, સો કોચિંગ એનાલિસિસ શું છે, તમને જે પણ ઈચ્છા છે, જે તમે લાઈફમાં એક્સપિરિયન્સ કરવા માંગો છો તે તમે અહીંયા લખવાની છે. ફોર એક્ઝામ્પલ, આઈ એમ મિલિયનેર, મારે બનવું છે મિલિયનેર. ઓકે, તો હવે હું કરીશ, આઈ વિલ સ્ટાર્ટ ધ એનાલિસિસ અને હીલી બતાવશે કે મને કયા એરિયામાં ગ્રોથની જરૂર છે જેનાથી હું મિલિયનેર બનીશ. તો સૌથી પહેલું છે, યસ આઈ એમ ઇમોશનલ, વેરી ઇમોશનલ પર્સન. સો ઇમોશનલ બેલેન્સ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. દરેક સ્ત્રીની આ પ્રોબ્લેમ છે, દરેક સ્ત્રીનું મેં જોયું છે કે ઇમોશનલ સૌથી મોટું ચેલેન્જ છે. સો ઇમોશન્સને કંટ્રોલ કરવું, પર્સનલ રિલેશનશિપમાં હું સિલેક્ટ કરીશ અને ફેમિલી રિલેશનશિપ. ઓકે, આ સિલેક્ટ કરવાથી જ મારી પ્રોબ્લેમ સોર્ટ આઉટ, એટલે કે મારું સોલ્યુશન મારા ઘરમાં જ છે, મારે કશે બહાર જવાની જરૂર નથી. સો યુ કેન સી કે હવે ફર્ધર એનાલિસિસ થશે અને આ એનાલિસિસ પરથી મારી પર્સનાલિટી કે ઇમોશનલ ચેલેન્જીસને સોર્ટ કરવાથી જ મારી બધી પ્રોબ્લેમ સોર્ટ થઈ જશે. અને એકચ્યુઅલી મેં આ વસ્તુ લાઈફમાં હું એક્સપિરિયન્સ કરી રહી છું અને થેન્ક્સ સો મચ ટુ હીલી કે હું એ વસ્તુમાં ગ્રોથ ઓલરેડી મેળવી રહી છું. સો તમારું રીઝન કોઈ બીજું હોઈ શકે, તમારું રીઝન ફાઇનાન્સ હોઈ શકે, તમારું રીઝન ફેમિલી રિલેશનશિપ હોઈ શકે, કે પછી તમારું ટ્રસ્ટ ઇસ્યુ પણ હોઈ શકે. ઘણી બધી વસ્તુઓ હોઈ શકે જેને લીધે તમે આ ચેલેન્જ ફીલ કરી રહ્યા હો. અને તમારે ખાલી શું કરવાનું છે, ખાલી વાઇબ્રેટ કરવાનું છે. તમારે ખાલી આ પ્રોગ્રામ લેવાનો છે, બસ સિમ્પલ. સો આઈ થિંક ઘણો ટાઈમ થઈ ગયો છે અને વી વિલ એન્ડ ધ સેશન હિયર. અને જો તમને ફર્ધર આનું ડેમોન્સ્ટ્રેશન જોઈતું હોય તો આપણે એક સ્પેશિયલ સેશન રાખીશું જેમાં હું બધું ઇન ડિટેલ ડેમોન્સ્ટ્રેશન કરીશ. સો નાઉ આઈ વિલ સ્ટોપ શેરિંગ ધ સ્ક્રીન એન્ડ થેન્ક યુ સો મચ બની રહેવા માટે આટલા લાંબા ટાઈમ સુધી. સો આપણે નેક્સ્ટ આવીશું. ટીમ પ્લીઝ શેર ધ નેક્સ્ટ સ્લાઇડ. ઓકે, સો તમે જોઈ શકો છો કે શ્રી રવિશંકર પણ આમાં ઇન્ટરેસ્ટેડ છે અને મેગ હીલી જેના વિશે કીર્તિદા મેમે આટલું સરસ એક્ઝામ્પલ આપ્યું. તો મેગ હીલી પણ એક એવી ટેકનોલોજી છે જે તમારા ઘરનું, તમારી ઓફિસ, તમે જ્યાં પણ છો ત્યાંનું વાસ્તુ, ત્યાંનું જે એનર્જી છે તેને કરેક્ટ કરી શકે છે. ઓકે, સો આ મેગ હીલી છે અને મારી પાસે જે છે તે હીલી છે. થેન્ક યુ સો મચ પૂજા ફોર ધીસ એપ્રિસિએશન. અને આપણે આવશું કે હવે થેન્ક યુ સો મચ. આઈ એમ ઓલ્સો હેવિંગ અ ક્વેશ્ચન કે અને હીલીને બાય કેવી રીતે કરવું. સો તમે કોઈ પણ વર્ઝન સિલેક્ટ કરી શકો છો. એના 5 પ્રકારના હીલી છે જે મેઇન છે. તેમાં છે એના મોડ્યુલ્સ પ્રમાણે એની પ્રાઇસ છે. સો તમે જોઈ શકો છો કે આમાં જે ફર્સ્ટ હીલી બતાવેલું છે જે 10 પ્રોગ્રામ છે જે હીલી ગોલ્ડ છે. તો એની પ્રાઇસ છે અરાઉન્ડ 40,000, એટલે કે 40,000 થી સ્ટાર્ટ થાય છે. પછી છે હીલી હોલિસ્ટિક જે 89,000 નું છે. અને એમાં જે પ્રોગ્રામ્સ છે, આ બંને જે વર્ઝન છે તેમાં ફિક્સ પ્રોગ્રામ છે જેમાં તમને એનાલિસિસ જે મેં તમને બતાવ્યું હમણાં તે કરવા નહીં મળશે, પણ એનાલિસિસ તમને કરવા મળશે ફિઝિકલ અને મેન્ટલ. તે સ્ટાર્ટ થશે રેઝોનન્સમાં.
જે 91,000 પર જઈ રહ્યું છે. આ છે ડિસ્કાઉન્ટ. એકચ્યુઅલમાં આમાં પ્રાઇસ બતાવી રહી છે, જે ઓરિજિનલ પ્રાઇસ છે જે 1,10,000 to 15,000 છે, જે ઓરિજિનલ પ્રાઇસ છે. હમણાં લકીલી 30% ઓફ છે, તો 30% ઓફ થી તમને રેઝોનન્સ મળી રહ્યું છે 91,000 માં. અને એની અંદર ચક્રા ફિટનેસ થી લઈને 98 પ્રોગ્રામ્સ છે. પ્લસ તમને એનાલિસિસ મળી રહ્યું છે કે તમે એનાલાઇઝ કરી શકો કે તમને પર્ટિક્યુલરલી હમણાં કયા પ્રોગ્રામ્સની જરૂર છે. સો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એનાલિસિસથી તમને તમારી જે મૂળ પ્રોબ્લેમ છે તેના વિશે જાણવા મળે છે. ઇવન સાયકોલોજીકલ એનાલિસિસ, જે મેં તમને હમણાં બતાવ્યા નથી, કે તમે માઇન્ડમાં તમારો વિચાર શું ચાલી રહ્યા છે તે પણ બતાવશે. સો એ તમને રેઝોનન્સમાં મળશે. રેઝોનન્સ પ્લસ છે વર્થ ₹2,14,000 નું. સો એ ઓરિજિનલ પ્રાઇસ છે. એકચ્યુઅલ 30% ઓફ થઈને તમને 1,51,000 માં તમને રેઝોનન્સ પ્લસ મળે છે, જેમાં તમને ઓરા એનાલિસિસ અને કોચિંગ એનાલિસિસ જે મેં તમને બતાવ્યું તે મળશે. પ્લસ તમને સ્કિન પ્રોગ્રામ્સ, લર્નિંગ પ્રોગ્રામ્સ ના એ બધા ડીપ સાયકલ, એ બધા પ્રોગ્રામ્સ માઇક્રોકરન્ટ્સમાં મળશે. થેન્ક યુ સો મચ પ્રીતિ, થેન્ક યુ સો મચ. અને પછી જે પ્રોફેશનલ, જે સૌથી હાઈએસ્ટ વર્ઝન છે, અને તેમાં હાઈલી પેટન્ટેડ પ્રોગ્રામ છે ડિજિટલ ન્યુટ્રિશન નું આખું મોડ્યુલ. આ રિસર્ચ લોકો આખી દુનિયામાં લોકો આના ઉપર રિસર્ચ કરી રહ્યા છે, અને ઓલરેડી હીલીમાં આ પ્રોગ્રામ્સ પ્રેક્ટિકલી છે. તમને ઘણા લોકોને ની ટેસ્ટિમની તમે સાંભળશો તો ડિજિટલ ન્યુટ્રિશન, ઇવન હેરલાઇન ફ્રેક્ચરમાં ફાસ્ટ રિકવરી ડિજિટલ ન્યુટ્રિશન થી મળી રહી છે. સ્ટેમ સેલ રીજનરેશન ના પ્રોગ્રામ જે છે, બાયોએનર્જેટિક વાઇટલાઇઝેશન, બાયોએનર્જેટિક ડિફેન્સ એટલે કે નેગેટિવ એનર્જીની જે અસર છે તેના પ્રોગ્રામ, જોબ પ્રોગ્રામ્સ, બ્યુટી પ્રોગ્રામ્સ, આ બધા પ્રોગ્રામ્સ તમને પ્રોફેશનલમાં મળી જશે. અને પ્રોફેશનલ છે હાઈએસ્ટ, તે 2,42,000 નું તમને 2,42,000 નું વિથ 30% ડિસ્કાઉન્ટ એન્ડ વિથ જીએસટી તમને મળી રહેશે. નવું વર્ઝન આવ્યું છે જેને કહેવાય છે ઓબ્સિડિયન, જે બ્લેક કલરનું છે, જે વર્થ ₹4 લાખ નું છે, બટ ઇટ ઇઝ વર્થ ₹10 લાખ. આ બધા જ્યારે પણ લોકો યુઝ કરવા માંડે છે ને, ત્યારે આપણે ઓપરેશનમાં, મોટી થેરાપી ટ્રીટમેન્ટ્સમાં લાખો રૂપિયા ખર્ચી કાઢીએ છીએ. બટ આ બધા પ્રોગ્રામ્સ તમને ખાલી એક જ વારમાં, એક જ ઇન્વેસ્ટમેન્ટમાં લાઈફ ટાઈમ તમારા જેને માટે પણ યુઝ કરવો એના માટે તમે યુઝ કરી શકો છો. કેન યુ ઇમેજિન, તમને લાઈફ ટાઈમ થેરાપિસ્ટ મળી રહ્યો છે. તો તમારે એક જ વાર વિચારવાનું છે અને યુ આર ફ્રી. અને આજે જ્યારે પણ લોકો હીલી ખરીદે છે, એક વાર ખરીદીને થોડા મહિનામાં બીજી વાર ખરીદે છે એમના ફેમિલી માટે. અને મેં પણ કર્યું છે આ જ વસ્તુ, કે ફેમિલીમાં 2-3 હીલી લોકો ખરીદી લે છે બીકોઝ ઓફ ધ ગુડ રિઝલ્ટ, because this is a result oriented product. So thank you so much team. And હવે હું નેક્સ્ટ જઈશ ક્વેશ્ચન આન્સર સેશન પર. સો તમને જે પણ ક્વેશ્ચન હશે તમે હમણાં પણ પૂછી શકો છો. તમે તમારું વર્ચ્યુઅલ હેન્ડ, એટલે કે તમે રિએક્શન બટનમાં જશો તો તેમાં હેન્ડ રેઝ નું ઓપ્શન હશે, તમે રેઝ કરી શકો છો, અને હું તમને વારાફરતી એક પછી એક અનમ્યુટ કરવા માટે બોલાવીશ. તો પ્લીઝ, અને તમે ચેટમાં પણ તમારો ક્વેશ્ચન મૂકી શકો છો, બટ મને ગમશે કે તમે મને સામેથી પૂછો. સો ડાયાબિટીસ માટે એક ચેટમાં ક્વેશ્ચન આવ્યું છે કે ડાયાબિટીસ એનાથી સારું થઈ શકે છે કે નહીં, ટ્રીટ થઈ શકે છે કે નહીં. તો પહેલા તો હું તમને કહી દઉં કે આ એક વેલનેસ ટેકનોલોજી છે ઇન્ડિયામાં. સો અમે ક્લેમ નહીં કરી શકીએ કે આ પ્રોબ્લેમને ક્યોર કરી શકીએ, કે એનું નિદાન લાવી શકીએ, કે એને ટ્રીટ કરી શકે. આ શબ્દો અમે યુઝ કરવા હશે તો હું નહીં કહી શકીશ, પણ અમારી પાસે થાઉઝન્ડ ઓફ ટેસ્ટિમની છે, જેમાં તમે ટેસ્ટિમની નાઇટ તમને કોઈ પણ જેને પણ ઇન્વાઇટ કરે છે એ શેર કરશે. લિટરલી બિફોર આફ્ટર ડાયાબિટીસ ના અમે રિપોર્ટ્સ બતાવે છે કે જેને ઘણા બધા હીલર્સ, મોટા હીલર્સને 200 ઉપર ડાયાબિટીસ રહેતું હતું વર્ષો સુધી. હીલી યુઝ કરવાથી એમનું ડાયાબિટીસ નોર્મલ લેવલ પર આવી ગયું છે. જે આટલા બધા અલગ અલગ મોડાલિટીઝ યુઝ કરવાથી પણ એમને સારું નથી થયું, એ હીલીએ કર્યું છે. વન મોર કંઈક મને આવ્યું છે, એક સાથે કેટલા પ્રોગ્રામ ચલાવી શકીએ. સો એક સાથે તમે એક જ પ્રોગ્રામ ચલાવવો પડે. એ એક જ પ્રોગ્રામની અંદર તમારા બોડી પ્રમાણે તમને મલ્ટિપલ ફ્રીક્વન્સીઝ એ તમારી એનાલાઇઝ કરશે. ઓકે, સો હાઉ ઇઝ હેલ્પફુલ ફોર ઓટિઝમ એન્ડ સ્પીચ ડિલે ચાઇલ્ડ.
બહુ જ સરસ ક્વેશ્ચન પૂછ્યો શૈજી. સ્પીચ થેરપી અને ઓટિઝમના અમારી પાસે રિસેન્ટલી જ ઘણા બધા ટેસ્ટિમની આવ્યા છે. અને બિહેવિયરલ ઇસ્યુ એટલે કે વ્યવહારિક એક સાથે બે જણ લઈ શકે. ઓકે, સો એક પ્રોગ્રામ તમે એક જ ટાઈમ પર એક જ વ્યક્તિ માટે યુઝ કરી શકો છો. પણ મેગ હીલી એવી વસ્તુ છે કે તમે એક મૂકીને એના 3 મીટરના ડાયામીટરમાં દરેક વ્યક્તિને મળી શકે છે. મેગ હીલીમાં એ છે, બટ એનાલિસિસ તમને હીલીમાંથી મળશે. અને હીલીમાં તમે પર્ટિક્યુલર એક પ્રોગ્રામ એક ટાઈમે એક જ વ્યક્તિ યુઝ કરી શકે, પણ પછી તમે બીજા વ્યક્તિને પણ આપી શકો. એટલે કે એનો એ નહીં કે એક વાર તમે યુઝ કર્યું તો તમે બીજાને નહીં, તમે મલ્ટિપલ લોકો માટે યુઝ કરી શકો છો. ઓટિસ્ટિક કિડ્સની વાત કરીએ તો અમારી સાથે એટલા બધા ક્લિનિકલ સાયકોલોજીસ્ટ ઓલરેડી વર્ક કરી રહ્યા છે, જે લોકો 15 દિવસમાં હીલી યુઝ કરીને પોતાના ક્લાયન્ટ્સ, જેમ કે જે સાયકેટ્રિસ્ટ થી પણ બગડીને આવેલા કેસીસ છે, એવા પણ કેસીસ, સાયકોલોજીકલ કેસીસ હીલી સોર્ટ આઉટ કરી રહ્યું છે. મારી સાથે એક ક્લિનિકલ સાયકોલોજીસ્ટની ટીમ છે જે કામ કરી રહી છે, જેમાં બર્ન્સ થી તકલીફ વાળી જે લેડી હતી, તે મેન્ટલી એટલી બધી ડિપ્રેશનમાં હતી, પણ હવે એનું કોન્ફિડન્સ ફરીથી પાછું આવી રહ્યું છે. ઓટિસ્ટિક કિડમાં એક મધર પોતાનું ટેસ્ટિમની આપે છે કે મારા દીકરા, એટલે કે 5-6 વર્ષનો છોકરો છે, અને એની મધરને માં પણ કહેતો નહીં હતો. એટલે કે એટલા લેવલ પર એને બિહેવિયરલ ઇસ્યુ હતા, બટ હવે એ વારંવાર આવીને એને ટેસ્ટિમની આપી છે કે મારા દીકરાએ પહેલી વાર મને માં કરીને ઉચ્ચારણ કર્યું, કે જે પહેલા કહી પણ નહીં શકતો હતો. એટલા લેવલનું એમને મેન્ટલ ડિસ્ટર્બન્સ હતું. સો યસ, અમારી પાસે ઘણા બધા એવા ટેસ્ટિમનીઝ છે. ગેરંટી અને વોરંટી શું છે? તો હીલીમાં 2 વર્ષ ની ગેરંટી તો નહીં કહી શકીએ, પણ વોરંટી 2 વર્ષની છે, જેમાં આ જે ડિવાઇસ છે એ ખાલી ટીપ ઓફ ધ આઈસબર્ગ છે. મેઇન જે પ્રાઇઝીસ છે તે પ્રોગ્રામ્સના છે. સો તમે તમારા ફોર એક્ઝામ્પલ 2 વર્ષમાં હીલીમાં કઈ પ્રોબ્લેમ આવી, કે તમે પડી ગયું કે પછી ખોવાઈ ગયું, તમે 2 વર્ષની અંદર તમને ફ્રીમાં તમારું રિપેર થઈ જશે. કોઈ ટેકનિકલ ઇસ્યુ જનરલી હોતી જ નથી, ખાલી સરખી ટ્રેનિંગ મળી જાય ને તો જ સોર્ટ છે. છતાં પણ કોર્પોરેટ સપોર્ટ એટલો સરસ છે કે તમે 2 વર્ષની અંદર કોઈ પણ પ્રોબ્લેમ તમને ફ્રીમાં રિપેર થઈ શકે છે. પ્લસ ઇવન તમારું હીલી 2 વર્ષમાં મિસપ્લેસ થઈ જશે, પણ પ્રોગ્રામ તો તમારા છે જ, એટલે તમારે પૂરું ચાર્જ આપવાની જરૂર નથી. અમુક જ અમાઉન્ટ 20-22 હજાર ભરીને તમે ફરીથી નવું હીલી તમારી પાસે, પણ 2 વર્ષની અંદર તમને ફ્રીમાં મળી જશે. આફ્ટર 2 years તમને કદાચ અમુક અમાઉન્ટ આપવું પડે, બટ એ નોમિનલ છે, એકદમ નોમિનલ છે. અને 14 ડે લુક-ઇન પીરિયડ આપી રહ્યા છે, કે 14 ડેમાં there is a money back guarantee. એટલે કે તમારે જો જાણવું હોય કે આ યુઝ થઈ, આ મારા માટે યુઝફુલ છે કે નહીં, તમારું મની 14 દિવસ માટે લોક રહેશે. અને 14 દિવસ ઇનફ છે એ જાણવા માટે કે આ હીલી કેટલું, નોટ 14 દિવસ, 7 દિવસ ઇનફ છે. તમે પૂરેપૂરું હીલીને યુઝ કરી શકો છો. અને 14મા દિવસે, ડિલિવરીના 14મા દિવસે, ઓર્ડર ને તમારા ઘરે આવશે એના 14મા દિવસે પણ જો તમારે કેન્સલ કરવું હોય તો કેન્સલ થઈ શકે છે, અને તમારું કમ્પ્લીટ મની વિધાઉટ સિંગલ પેની ખર્ચ થયા પાછું આવી શકે છે. ઘણા બધા ક્વેશ્ચન છે. ફાગુન, પ્રોફેશનલ વર્ઝનમાં મેગ હીલીની ઓફર અવેલેબલ છે. સો પ્રોફેશનલ વર્ઝનમાં હજી પણ મેગ હીલીની પ્રોફેશનલની સાથે મેગ હીલી ક્લાસિક, એટલે કે એમાં ક્લાસિક એટમોસ્ફિયરના પ્રોગ્રામ્સ છે તે અવેલેબલ છે. સો જલ્દીથી જલ્દી આ મંથ આ ઓફર અવેલેબલ છે, અવેલ કરો છો. તેમાં તમને મેગ હીલી વર્થ ₹80,000 નું ફ્રી મળે છે, પ્લસ તમને કોઇલ પણ ફ્રી મળી રહી છે. વન મોર ક્વેશ્ચન, what it can do for your family. સો ફેમિલી માટે તમે જોઈ શકો છો, તમે ટેસ્ટિમની ઓલરેડી સાંભળી છે કે એક જણ ટેસ્ટિમની આપે છે, નહીં ખાલી પોતાની પણ એના આખા ફેમિલીની. જો તમે નેહાને સાંભળ્યું હશે, એમણે એમના પપ્પાનું, એમની મમ્મીનું, એમના સસરાનું પણ ટેસ્ટિમની આપી દીધું. જે લોકો પ્રોફેશનલી થેરાપિસ્ટ છે, એ લોકો પોતાના ક્લાયન્ટ્સના ટેસ્ટિમની આપતા થાકતા નથી. સો હીલી એ એક મારા ફેમિલી માટે, હું મારું જ એક્ઝામ્પલ આપું તો, મારી
ડોટર, મારી દીકરીનું એને એકવાર લૂઝ મોશન થયા હતા અને મેં ટ્રાય કર્યું હિલીમાં ખાલી અમુક પ્રોગ્રામ્સ, ડિસ્ટન્સ પ્રોગ્રામ યુઝ કરીને એનું લૂઝ મોશન એજ ને એજ નાઇટે સારું થઈ ગયું વિધાઉટ એની મેડિકેશન્સ. હું એલોપેથી ડોક્ટર છું અને મારા ઘરમાં પણ દવાઓના બધા ફેન્સ હતા, પણ ધીરે ધીરે સીઈંગ મી એ લોકો ચેન્જ થઈ રહ્યા છે, એ લોકો હીલી યુઝ કરી રહ્યા છે અને લિટરલી દે આર સીઈંગ ધ રિઝલ્ટ્સ. સો તમે સાંભળો લોકોને, મોટા મોટા ડોક્ટર્સ. ઓકે, સો અહીંયા ક્વેશ્ચન આવ્યું છે હાઉ ટુ પરચેઝ ઇટ. તો તમે જેમને પણ ઇન્વાઇટ કર્યા છે, તમારા જે પણ વેલ વિશર્સ છે જેમણે તમને ઇન્વાઇટ કર્યા છે, તે લોકો તમને આનું વેબસાઇટ, હિલીની ઓફિશિયલ વેબસાઇટ આપશે. બીજે કશે સર્ચ કરવામાં, ગૂગલ એ બધે સર્ચ કરશો તો તમને રાઈટ ઓથેન્ટિક વેબસાઇટ કદાચ નહીં મળે. તો તમને જેણે ઇન્વાઇટ કર્યા છે તમને એમની પાસેથી ઓફિશિયલ હિલીની વેબસાઇટ લેજો અને એના પરથી તમને એ ગાઈડ કરશે અને એના પ્રમાણે તમે પરચેસ કરશો તો તમને કોર્પોરેટ સપોર્ટ બહુ જ સરસ મળશે. અને આઈ એમ રિયલી થેન્ક ટુ હિલી એન્ડ ધ હોલ કોર્પોરેટ સપોર્ટ. એન્ડ હું બહુ જ બ્લેસ્ડ ફીલ કરું છું. થેન્ક યુ સો મચ. અને રિસ્ક ફ્રી રિસ્ક, ઇટ ઇઝ અ રિસ્ક ફ્રી રિસ્ક ટુ એક્સપ્લોર વોટ ઇટ કેન ડુ. સો આ એક રિસ્ક ફ્રી રિસ્ક છે. તમને એમ થતું કે આટલું બધું અમાઉન્ટ મારે ભરવું પડે છે, કેટલું મોટું રિસ્ક છે, પણ આ એકચ્યુઅલીમાં જઈએ ને તો આ બોનસ છે. આ કોઈ રિસ્ક નથી. આ રિસ્ક દેખાવમાં લાગે છે પણ ઇટ ઇઝ અ બોનસ. તમને આ મળી રહ્યો છે ને તમારી જીવનનું બોનસ છે. અને 40,000 થી વાળું લઈને અમે હેલ્થ ફાઇનાન્સ. ઓકે. સો તમે મને ક્વેશ્ચન આવી રહ્યો છે ચેટમાં, 40,000 વાળું એક લઈએ તો એમાં હેલ્થ ફાઇનાન્સ રિલેશન બધામાં રિસ્ક વર્ક કરે છે. ઓકે, સો રાધે ક્રિએશન પૂછ્યું છે કે 40,000 માં છે ને તમને ફિક્સ પ્રોગ્રામ્સ મળશે, જે 10 પ્રોગ્રામ છે જેમાં ગોલ્ડ સાયકલ, એટલે કે તમારા બોડી માટે જે વધારે બેનિફિશિયલ છે તે પ્રોગ્રામ તમને ગોલ્ડ એડિશનમાં મળશે. પણ તમે એને લઈને લેટર ઓન અપગ્રેડ કરી શકો છો સેમ ડિવાઇસથી. આમાં પ્રાઇસ પ્રોગ્રામ્સની છે. સો તમને પછી ઓરા અને કોચ વાળું જે મોડ્યુલ છે તે છે રેઝોનન્સ પ્લસ. તો તમે લેટર ઓન આ લઈને અપગ્રેડ કરી શકો છો જ્યારે પણ તમે કમ્ફર્ટેબલ હો ત્યારે. ઓકે, સો તમને હમણાં જો એ અફોર્ડેબલ હોય તો એ લઈ શકો, બટ આઈ વિલ સજેસ્ટ, મેં આ ભૂલ કરી છે અને મને થયું છે કે જો તમે લોઅર વર્ઝન લેશો તો તમે યુઝ કર્યા પછી તમને ડેફિનેટલી મન થશે કે હું હાયર પર જાઉં. તો તમે ડેફિનેટલી સ્ટાર્ટ કરી શકો છો લોઅર વર્ઝનથી, પણ હું સજેસ્ટ કરીશ કે તમે એટલીસ્ટ હાયર વર્ઝનમાં જો હમણાંથી જ લેશો તો તમારા માટે ફાયદો રહેશે ફ્યુચરમાં. અને ડિફરન્સ અમાઉન્ટ તમે ભરી શકો છો. જો તમે લોઅરથી હાયરમાં જો અપગ્રેડ કરવું હોય તો તમારે ઓરિજિનલ પ્રાઇસની ડિફરન્સ અમાઉન્ટ ભરીને એને અપગ્રેડ કરી શકો છો. અને જો તમે અફોર્ડ જો તમે કરી શકો છો એટલીસ્ટ અબાઉ 80, તો તમે એટલીસ્ટ રેઝોનન્સ, અને હું તો સજેસ્ટ કરીશ જો મની ઇઝ નોટ એન ઇશ્યુ, go to higher version that is professional or obsidian. So thank you so much everyone. Still if you have any question તમને હશે તો પ્લીઝ તમે તમારા જે પણ તમારા શુભચિંતકો છે જેમને ઇન્વાઇટ કર્યા છે તેમને પૂછી શકો છો અથવા તેમને કનેક્ટ પણ કરી શકો છો અમારા લીડર્સ સાથે. They all are happy to help. So thank you so much the whole team, all my leaders, and thank you so much for sharing amazing testimonies જેમણે પણ ગુજરાતીમાં શેર કર્યું છે હિન્દીમાં. Thank you so much. And very soon જેને પણ ડેમોન્સ્ટ્રેશન જોઈતું હોય એનું પર્ટિક્યુલરલી one-on-one સેશન્સ હું કરું છું અને અમારા જે લીડર્સ છે તે પણ કરે છે, તો તમે જલ્દીથી એમને કોન્ટેક્ટ કરો અને ફ્રીમાં ડેમોન્સ્ટ્રેશન જો તમે 2 દિવસમાં જો કરાવવું હોય તો તમને ફ્રીમાં એનું ડેમોન્સ્ટ્રેશન મળી જશે. સો થેન્ક યુ સો મચ એવરીવન એન્ડ હેવ અ હેપી વુમન્સ ડે એવરીવન. આજે બધી વુમન પાવર્સ એ પોતાની ટેસ્ટિમની શેર કરજો. થેન્ક યુ સો મચ એવરીવન એન્ડ લેટ્સ સ્ટાર્ટ સમથિંગ રિયલી અમેઝિંગ. ચાલો શરૂ કરીએ અને ગુજરાત અને હોલ ઇન્ડિયાને હેલ્ધી બનાવીએ. થેન્ક યુ સો મચ એવરીવન. બાય, ટેક કેર.